વેલકમ, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ. પ્રાજેશ્વરની યુટ્યુબ ચેનલ ઉપર ડેલી કરંટ અફેર સિરીઝમાં હું ડૉક્ટર પ્રતિક પટેલ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. ફટાફટ મિત્રો જે જોડાયા નથી જોડાઈ જાય, લિંકને લાઇક કરી દે, શેર કરી દે, જેથી મેક્સિમમ મિત્રો આપણી સાથે કનેક્ટ થઈ શકે. જસ્ટ થોડા પ્રોબ્લેમના કારણે આપણે રેકોર્ડિંગ શેર કરી રહ્યા છે, પણ ડે ટુ ડે આપણા કરંટ અફેરના જે ડેલી ટોપિક છે એ આપણા કવર થઈ જાય એ આપણો મેઇન ઉદ્દેશ છે. પ્રિલિમ મીન્સ બંનેના પોઈન્ટ ઓફ વ્યૂથી અગત્યના હોય એ ટોપિક આજ આપણે તમારી સાથે શેર કરતા હોઈએ છીએ. ડેલી સેશન આપણું જે સાંજે 6 વાગ્યાનું છે, સેશનમાં લાઈવ પણ મળીશું. બસ 1-2 દિવસ હવે આજે ટેકનિકલ પ્રોબ્લેમ છે, સોર્ટ આઉટ થઈ જાય એટલે આપણા સેશનમાં રેગ્યુલરલી 2 વે કમ્યુનિકેશનથી લાઈવ આપણે મળતા રહીશું. પણ ત્યાં સુધી જે પણ કરંટ અફેરના ટોપિક ન્યૂઝમાં છે, જે એનાલિટિકલ ટોપિક ન્યૂઝમાં છે, એ તમારા છૂટી ના જાય એ ખૂબ જરૂરી છે. તો આ સેશનને ખાસ જોજો, લાઇક કરજો, શેર કરજો. જ્યાં પ્રિલિમના પણ અગત્યના કેટલાક ટોપિક છે, કેટલાક મીન્સના પણ ટોપિક છે અને કેટલાક ક્વેશ્ચન પણ આપણે ડિસ્કસ કર્યા છે, શેર કર્યા છે. તો આજનો આ સેશન ઇમ્પોર્ટન્ટ સેશન તમારા માટે પ્રિલિમ મીન્સ બંને આસ્પેક્ટથી. પ્રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા જીપીએસસી 1-2 ડીવાયએસઓ એસટીઆઈની ફાઉન્ડેશન ઓફલાઈન બેચ, મોર્નિંગ બેચ સવારે 8 થી 10 વાગે, પ્રિલિમ મીન્સ ઇન્ટરવ્યૂ સહિતના તમામ તબક્કાઓને સામેલ કરતી બેચ ઉત્સવ ભટ્ટ સરના માર્ગદર્શન હેઠળ અમદાવાદ બ્રાન્ચ ખાતે લોન્ચ કરી છે. આજના અગત્યના ટોપિકનો એક ઓવરવ્યૂ જોઈ લઈએ તો પ્રિલિમના કેટલાક અગત્યના ટોપિક જોઈશું, ત્યારબાદ મીન્સના અગત્યના ટોપિક જોઈશું. મીન્સના અગત્યના ટોપિકમાં આજે 2 ટોપિક આપણે જોવાના છે. એ જે તમને ટોપિક ડિસ્કસ કરીશું એ જીએસના આન્સર રાઇટિંગમાં અને નિબંધના આન્સર રાઇટિંગમાં બંનેમાં ઉપયોગી થઈ શકે એવા ટોપિક છે. એક ટોપિક છે ઝીરો એફઆઈઆર. હાલ મણિપુરમાં જે હિંસા ચાલી રહી છે એમાં જે મહિલાઓ સાથે અત્યાચાર કરવામાં આવ્યા, પર્ટિક્યુલરલી જે કિસ્સાઓ તાજેતરમાં પ્રકાશમાં આવ્યા, જેને લઈને એક શબ્દ પ્રચલિત બન્યો હતો ઝીરો એફઆઈઆર. તો આ ઝીરો એફઆઈઆર શું છે જેના વિશે ડિટેલમાં જોઈશું આપણે આગળ. આ સિવાય બીજો એક અગત્યનો મુદ્દો છે ક્લાઇમેટ ચેન્જ એન્ડ ઇટ્સ ઇમ્પેક્ટ ઓન ઇન્ડિયા. ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તનની ભારત પરની અસરો. હાલ જે સતત આપણે ન્યૂઝમાં સાંભળી રહ્યા છે કે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, સરેરાશ જે પૃથ્વીનું તાપમાન છે એ 1.5 ડિગ્રી સેલ્સિયસ અને લાસ્ટમાં 2 ડિગ્રી સેલ્સિયસ પણ આ સદીના અંત સુધીમાં વધવાની જે ધારણાઓ છે એની શું અસરો થઈ શકે છે ભારતીય પરિસ્થિતિમાં, અને એની સામે ભારતે શું રિસ્પોન્સ આપવાની જરૂર છે. તો આ બંને મુદ્દાઓ અગત્યના, જેના ઉપરથી એક અલગ નિબંધ પણ પૂછાઈ શકે. તો આ પેરામીટર્સ, આ વસ્તુઓ તમે સમજ્યા હોય તો એનો આન્સર તમે સારી રીતે રજૂ કરી શકશો. તો અગત્યનો ટોપિક જોઈશું. એ પહેલાં પ્રિલિમના અગત્યના ટોપિક છે, ફેક્ચ્યુઅલ ડિટેલ જે ન્યૂઝમાં હતી. સૌથી પહેલો એક અગત્યનો મુદ્દો છે, વડાપ્રધાન શ્રી દ્વારા એક ઇનિશિયેટિવને લોન્ચ કરવામાં આવ્યો છે. એનું નામ છે કેનાબીઝ રિસર્ચ પ્રોજેક્ટ. કેનાબીઝ રિસર્ચ પ્રોજેક્ટ એ CSR અને ઇન્સ્ટિટ્યૂટ છે જમ્મુ કાશ્મીરની મેડિસિન સાથે સંકળાયેલી IIIM એના દ્વારા લોન્ચ કરેલો આ ઇનિશિયેટિવ છે. અને એમાં એક કેનેડિયન ફર્મ છે, કેનેડાની એક સંસ્થા છે જેનું નામ છે ઇન્ડસકેન. ઇન્ડસકેન કરીને કેનેડિયન કંપની છે જેને ભાગીદારી કરી છે. આ પ્રોજેક્ટનું મહત્ત્વ શું છે એ સમજતા પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ કેનાબીઝ શું છે. તો કેનાબીઝ એ બીજું કંઈ નથી પણ મારીજુઆના, હશીશ, આ બધા શબ્દો તમે સાંભળ્યા હશે. ડ્રગ્સ આપણે જેને કહીએ છીએ, પ્રતિબંધિત જે દવાઓ, પ્રતિબંધિત જે ડ્રગ્સ છે જેનો ઉપયોગ નશો કરવા માટે અને યુવાધનને બરબાદ કરવા માટે અત્યારે થઈ રહ્યો છે, જેના કારણે સરકાર દ્વારા, મોટાભાગના ઘણા બધા દેશોની સરકાર દ્વારા એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. તો એક રીતે દુરુપયોગની સંભવિતતા માટે જાણીતા આ ડ્રગ્સ છે, આ વનસ્પતિ છે કેનાબીસ. પણ એની સાથે સાથે એનો મેડિસિનલ યુઝ પણ છે. કેટલીક રોગોની સારવાર માટે પણ એનો ઉપયોગ થઈ શકે છે. તો આ જે ઉપયોગ છે એને પ્રમોટ કરવા માટે ભારતે આ ઇનિશિયેટિવ લોન્ચ કર્યો છે. જનરલી કેનાબીઝની ખેતી ઉપર ભારતમાં પ્રતિબંધ છે. સામાન્ય રીતે પરમિશન લઈને મેડિસિનલ પર્પઝથી, રિસર્ચના પર્પઝથી કોઈ ઇન્સ્ટિટ્યૂટ એને વાવી શકે છે, બાકી એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. આ જે દવાઓ છે હાલ ક્યાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે? તો ન્યુરોપેથી એટલે કે નર્વસ સિસ્ટમ, ચેતાતંત્ર સાથે સંકળાયેલી બીમારીમાં, કેન્સરમાં, અને બીજી એક સૌથી અગત્યની બાબત છે એપિલેપ્સી, જેને આપણે સાદી ભાષામાં આંચકી આવી અથવા વય આવી કહે છે. તો એપિલેપ્સીની જે આ બીમારી છે, આ એપિલેપ્સીની બીમારીમાં આ દવા ખૂબ જ ઉપયોગી સાબિત થતી હોય છે.
તો જેને લઈને આ પ્રોજેક્ટને ભારત સરકાર પ્રમોટ કરી રહી છે. કેનાબીઝનો જે છોડ છે, સામાન્ય પ્રકારના ઉબકા અને ઉલટી એટલે કે વોમિટિંગ, નોઝિયા એને નિયંત્રિત કરવા માટે એમાંથી મેરિલોનોલ અને નેબિલોન નામની દવાઓ વિકસિત કરવામાં આવી છે. આ ઉપરાંત સેસેમેટ નામની દવા વિકસિત થઈ છે, જેને FDA દ્વારા મંજૂરી મળી છે. તો FDA ફેડરલ ડ્રગ એડમિનિસ્ટ્રેશન યુએસએની સંસ્થા છે. જે રીતે ભારતની અંદર ડ્રગ્સનું જે મિકેનિઝમ છે, ડ્રગ્સની જે સંમતિ છે અથવા ડ્રગ્સનો જે ઉપયોગ છે એને પરમિશન આપવા માટેની સંસ્થા છે, એ જ રીતે યુએસએમાં પણ FDA કાર્ય કરે છે, ફેડરલ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન. ફેડરલ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા અપ્રુવલ મળેલી ઘણી બધી દવાઓ છે કે જે કેનાબીઝમાંથી મેળવવામાં આવી હોય. એવી બીજી એક દવા છે સેટિવેક્સ, એ પણ આ જ પ્રકારની દવા છે, FDA દ્વારા મંજૂર થયેલી, જેનો ઉપયોગ ન્યુરોપેથિક બીમારીમાં અને સ્પાસ્ટિસિટી એટલે સ્પાઝમ, મસલનું જે સ્પાઝમ થાય છે એની સાથે સંકળાયેલો શબ્દ છે સ્પાસ્ટિસિટી. એટલે જ્યાં મસલ, ઘણા બધા વ્યક્તિમાં આ પ્રકારની બીમારી જોવા મળતી હોય કે મસલ એમના અક્કડ થઈ જતા હોય, એનું કોન્ટ્રેક્શન થઈ જતું હોય ટેકનિકલ ભાષામાં કહીએ તો. એ જે અક્કડ થઈ ગયેલા મસલ હોય, જકડાઈ ગયેલા જે સ્નાયુ હોય, એની પીડામાંથી મુક્ત કરવા માટે આ દવા ઉપયોગી થતી હોય છે. તો આ બે અગત્યના ઉપયોગો છે સેટિવેક્સ દવાના. આ સિવાય કેનાબિડાયલ ધરાવતી એપિડિયોલેક્સ નામની એક દવા છે, એ ખાસ કરીને એપિલેપ્સીની સારવારમાં ઉપયોગી સાબિત થઈ રહી હોય એવા પરિણામો મળ્યા છે. હાલ પ્રેક્ટિકલી અમલમાં નથી, પણ આવનારા સમયમાં આ ટ્રાયલ સક્સેસફુલ જાય, એની અસરો સાબિત થાય તો પછી એ ઉપયોગમાં લેવાશે. તો આ પણ એક રાઇઝિંગ ફિલ્ડ છે, ઉભરતું ક્ષેત્ર છે કે જ્યાં કેનાબીઝ આધારિત દવાઓનો ઉપયોગ થશે. ક્લિયર? તો કેનાબીઝ, જેને આપણે સાદી ભાષામાં ડ્રગ્સ તરીકે ઓળખીએ છીએ, જે ગાંજો જે આપણે શબ્દ વાપરીએ છીએ જેના માટે, એની સાથે સંકળાયેલું છે. એની જે અસરો છે એને 3 સ્ટેજમાં આપણે સમજી શકીએ છીએ. એની જે સૌથી પહેલી જે ફર્સ્ટ સ્ટેજ હોય છે, એનાથી વ્યક્તિને સામાન્ય રિલેક્સેશનનો અનુભવ થતો હોય છે. ત્યારબાદ સેકન્ડ સ્ટેજમાં જઈએ તો એક ટ્રાન્સથી આગળનો જે સ્ટેજ હોય, જ્યાં વ્યક્તિ ઉપર એની સાયકોલોજીકલ ઇમ્પેક્ટ જોવા મળતી હોય છે, જ્યાં એક એવો શબ્દ વપરાય છે કે ફિલોસોફિકલ થિંકિંગને પ્રમોટ કરે છે, એવું આ રિસર્ચ અલગ અલગ લેવલ પર કહી રહ્યા છે. અને લાસ્ટ જે થર્ડ સ્ટેજ છે એ સૌથી, મતલબ કે એ સ્ટેજ સુધી પહોંચે તો એની નેગેટિવ ઇમ્પેક્ટ વધારે જોવા મળે છે બોડી ઉપર. અલ્ટિમેટલી આ દવાનો મતલબ કે આ જે કેનાબીઝ આધારિત જે પણ ડેરિવેટિવ્સ છે, જે પણ દવાઓ છે અથવા જે પણ ડ્રગ્સ ઉપયોગમાં લેવાય છે, એનો સૌથી મોટો સાઇડ ઇફેક્ટ છે એની ડિપેન્ડન્સી. એની બંધાણી યુવાનો અથવા લેનાર વ્યક્તિઓ બનતા જાય છે. અલ્ટિમેટલી એ ચેતાતંત્રને નબળું પાડે છે. એટલા માટે ડૉક્ટરની એડવાઇસ વગર મેડિસિનલ પર્પઝથી પણ એને એડવાઇસ કરવામાં નથી આવતી. તો ખૂબ એનો ઉપયોગ કરવામાં સાવચેતી રાખવી જરૂરી હોય છે. એટલા માટે જ મોટાભાગના દેશો એને પ્રતિબંધ મૂકેલો છે આ બધી દવાઓના ઉપયોગ ઉપર. પણ ભારત દ્વારા હવે આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત જે એક્સપોર્ટ પ્રમોશનની પોલિસી છે એને ધ્યાનમાં લઈને અને એના મેડિસિનલ પર્પઝને ધ્યાનમાં લઈને આ પ્રોજેક્ટને લોન્ચ કર્યો છે. સ્ક્રીન પર જોઈ શકો છો, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, આર્થિક સંસ્થા છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક એનો અહેવાલ છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા 2 અગત્યના અહેવાલ રજૂ થાય છે. એક છે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અને ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ. આ બંને અહેવાલ આપણા માટે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી અગત્યના. હાલમાં IMF દ્વારા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક જાહેર કર્યો. એમાં જે ભારતની GDP વૃદ્ધિનું અનુમાન છે એ વધાર્યું એમને અને 6.1% કર્યું. 5.9% લાસ્ટ અહેવાલમાં જે સૂચવ્યું હતું એમાં સુધારો કરીને 6.1%ની વાત કરી. તો આ અહેવાલની કેટલીક વિશેષતાઓ આપણે મગજમાં રાખવી જોઈએ, એમાંથી પ્રશ્ન બની શકે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ અત્યારે કયા કયા પડકારોનો સામનો કરી રહી છે, આ બધા પડકારોનો ભારત કેવી રીતે રિસ્પોન્સ આપી રહ્યું છે અને ભારતમાં હાલ સ્થિતિ કેવી છે, આ બધી વસ્તુનું મૂલ્યાંકન આ અહેવાલમાં કરવામાં આવ્યું છે. તેમાંથી આપણા માટે અગત્યની બાબતો કઈ છે, તો ભારતની જે પ્રગતિની વાત કરીએ તો લાસ્ટ જે 2022નું ચોથું ક્વાર્ટર હતું,
ચોથું ક્વાર્ટર્સ એટલે કે જે છેલ્લા 4 મહિના ફાઇનાન્શિયલ યર 22-23ના નાણાકીય વર્ષ જે આપણું લાસ્ટ હતું એની વાત છે અહીંયા. એમાં અપેક્ષા કરતાં વધુ મજબૂત વૃદ્ધિનો અહીંયા એમણે એક ચિતાર જોયું. જે આપણી વૃદ્ધિ હતી ભારત દેશની એ લાસ્ટ ક્વાર્ટરમાં ખૂબ સારી રહી હતી. આ સિવાય બીજા ફેક્ટરની વાત કરીએ તો યુએસની મંદી અને ફુગાવો જે ઘટવાની શક્યતાઓ છે એના વચ્ચે IMFનું વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક જે છે એ વર્ષ 2023 માટે ઓવરઓલ વિશ્વનું જે ગ્રોથ પ્રેડિક્શન છે એ વધારીને 3% કર્યું છે. તો કયા કયા ફેક્ટરને ધ્યાનમાં લીધા અહીંયા? ફુગાવો ઘટવાની શક્યતાઓ, યુએસની મંદી એમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ. આ બધા પરિબળોને ધ્યાનમાં લઈને IMFને લાગી રહ્યું છે કે વિશ્વના દેશોમાં, વિશ્વની અર્થવ્યવસ્થાઓમાં સકારાત્મક વલણ જોવા મળશે. જરૂરી નથી કે બધા જ દેશોમાં એક સરખું વલણ જોવા મળે. કોઈ દેશમાં કદાચ મંદીનો પણ સામનો કરવો પડે, કોઈ દેશમાં કદાચ ફુગાવો વધી પણ જાય. તો આ બધા કન્ટ્રી ટુ કન્ટ્રી ફેક્ટર વેરી કરતા હોય છે, પણ ઓવરઓલ જે સિનેરિયો છે એ આ રહેશે. અને ભારતની જે સ્થિતિની વાત કરી એમાં જે ચોથા ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિ જોવા મળે એના માટે કયા પરિબળને સૌથી વધારે કારણભૂત માનવામાં આવ્યું? તો એ છે મજબૂત સ્થાનિક રોકાણ. ભારતમાં ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટમાં સારો એવો વધારો થયો છે. ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ ક્યારે વધે? તો જ્યારે ફુગાવો નિયંત્રણમાં હોય. ફુગાવો નિયંત્રણમાં હોય તો લોકો પાસે બચત વધી શકે, લોકો અથવા કંપનીઓ પાસે, અને એ બચત પછી કન્વર્ટ થતી હોય છે કેપિટલ એક્સપેન્ડિચરમાં, નવા રોકાણમાં. તો આ બધા પરિબળો છે. મજબૂત સ્થાનિક રોકાણના લીધે ભારતની વૃદ્ધિ હકારાત્મક થઈ રહી છે. RBI અને ભારત દેશની જે સરકાર દ્વારા રજૂ થયેલો ઇકોનોમિક સર્વે છે એમાં પણ આપણે જે વૃદ્ધિનું અનુમાન છે એ GDP વૃદ્ધિના 6.5%નું આપણે રાખ્યું છે. અને આ જે આંકડો છે 6.1%, 5.9%થી વધારીને, તો એ પણ એ દિશામાં જ વલણ દર્શાવે છે. હવે અત્યારે હાલ ચિંતાઓ અને જોખમો કયા છે? તો વૈશ્વિક અર્થતંત્ર અત્યારે બે મોટા પ્રોબ્લેમનો સામનો કર્યો. એક છે COVID-19 અને બીજી છે યુક્રેન પર રશિયાનો હુમલો. આ બે મેજર ચેલેન્જીસ હતા વર્લ્ડ ઇકોનોમીઝ સામે. કેમ કે અત્યારે ગ્લોબલાઇઝડ વર્લ્ડ છે, બધા જ દેશો એકબીજા સાથે જોડાયેલા છે. એક દેશમાં બનતી ઘટનાની અસર બીજા દેશો ઉપર સ્વાભાવિકપણે થાય જ છે. તો આ જે બે મેજર ઇમ્પેક્ટ આપણે જોયા ગ્લોબલાઇઝેશનના, એ હતું COVID-19 અને બીજું હતું યુક્રેન પર રશિયાનો હુમલો. એમાંથી હવે વિશ્વના દેશોએ ધીમે ધીમે પુનઃપ્રાપ્તિ કરવાની શરૂ કરી છે. મતલબ કે એ જે લોકલ જે સમયના જે ઇમ્પેક્ટ હતા એમાંથી ધીમે ધીમે હવે દેશો બહાર આવી રહ્યા છે. ધીમે ધીમે જે પુરવઠા શૃંખલા હતી એ નોર્મલ બનવા તરફ આગળ વધી રહી છે. પણ ફરી પાછું એમાં રશિયા દ્વારા ઓડિશા પોર્ટ ઉપર હુમલો કરવામાં આવ્યો યુક્રેનના, જેના લીધે સપ્લાય ચેન ફરીથી ડિસ્ટર્બ થઈ રહી છે. હજુ ઘઉંના અને ચોખાના ભાવ વૈશ્વિક માર્કેટમાં વધવાની શક્યતા છે, જેને ધ્યાનમાં લઈને ભારતે તાજેતરમાં જ બિન બાસમતી ચોખાની જે આપણી વેરાયટીઝ છે એની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. IMF દ્વારા વૈશ્વિક નાણાકીય સ્થિરતા એના માટેના જોખમોની વાત કરવામાં આવી છે. નાણાકીય સ્થિરતા શબ્દને પણ સમજવો જરૂરી. IMFનું મેઇન કાર્ય શું છે? IMFનો મેઇન રોલ છે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી અને ઇકોનોમિક સ્ટેબિલિટી, એટલે કે નાણાકીય સ્થિરતા અને આર્થિક સ્થિરતા વિવિધ દેશોમાં જળવાઈ રહે એના માટેના એ પગલાં સૂચવે છે. એના માટે જરૂરી મદદ કરવાની જરૂર હોય તો એ પણ કરતી હોય છે. તાજેતરમાં આપણે પાકિસ્તાનનું એક્ઝામ્પલ જોયું હતું, શ્રીલંકાનું એક્ઝામ્પલ જોયું હતું કે એમને બેલઆઉટ પેકેજ કોણે પૂરું પાડ્યું? ઇકોનોમિક ઇન્સ્ટેબિલિટી હતી અથવા આર્થિક અસ્થિરતા હતી, તો એ કિસ્સામાં IMF એમને સહાય કરી હતી. તો IMF નાણાકીય સ્થિરતા માટેના જે કારણો છે એની સામે ચિંતાના જે કારણો છે એ અહીંયા રજૂ કર્યા છે કે નાણાકીય સ્થિરતા સામેના જોખમો કયા કયા છે. તો સૌથી પહેલું એક જોખમ છે ઊંચા વ્યાજ દર. અલગ અલગ જે કેન્દ્રીય બેન્કો છે, કેન્દ્રીય બેન્કો એટલે સેન્ટ્રલ બેંક, ભારતની સેન્ટ્રલ બેંક કઈ છે? RBI. એ જ રીતે US ફેડરલ બેંક, USAની કેન્દ્રીયકૃત બેંક છે. તો આ જે કેન્દ્રીય બેન્કો જે છે એના દ્વારા ઊંચા વ્યાજ દર, આ વ્યાજ દર ઊંચા હશે તો માર્કેટમાં આપણે સમજી શકીએ છીએ કે બેંક રેટ RBI વધારે તો શું અસર થાય છે?
દરેક વસ્તુના વ્યાજ દર ઊંચા થઈ જાય છે, દરેક વસ્તુ પ્રમાણમાં મોંઘી થઈ જાય છે. સામાન્ય વ્યક્તિએ ઘર ખરીદવું હોય, જો 10% વ્યાજ દર હોય તો એ વ્યક્તિ ટાળશે થોડો સમય કે લોનનો ઇન્ટરેસ્ટ રેટ ઓછો થાય પછી આપણે મકાન ખરીદીએ. જો 10%નો 8% થાય કે 6% થઈ જાય તો મકાન લેવાવાળાની સંખ્યા વધી જાય, રોકાણ બજારમાં વધી જાય. તો આ બધી વસ્તુઓ અલ્ટિમેટલી માર્કેટને અસર કરતી હોય છે. એટલે ઊંચા વ્યાજ દર એ અત્યારે હાલ સૌથી મોટો પડકાર છે. બીજો એક પડકાર છે ચીનમાં અપેક્ષા કરતાં ધીમી પુનઃપ્રાપ્તિ. ચીન જે છે, કોવિડની અસર સૌથી પહેલી થઈ હતી ચીનમાં, પણ શરૂઆતનો જે ફેઝ હતો ત્યારે ચીનની ઇકોનોમી ઉપર ખાસ અસર નથી જોવા મળી. પણ જે સેકન્ડ અને થર્ડ વેવ આવ્યો કોવિડનો, એમાં ચીનને સૌથી વધારે નુકસાન થયું. સેકન્ડ કરતાં થર્ડ વેવમાં સૌથી વધારે નુકસાન થયું. તો ચીનની અર્થવ્યવસ્થા જે કોવિડના કારણે જે પડી ભાગી, સપ્લાય ચેન જે હતી ચીન દ્વારા સંચાલિત, એ જે ડિસ્ટર્બ થઈ એ હજુ નોર્મલ થઈ નથી રહી. એમાં જે પુનઃપ્રાપ્તિ છે પ્રમાણમાં ધીમી છે. એ સપ્લાય ચેન જો ડિસ્ટર્બ રહે, આપણે બેઝિક ઇકોનોમીમાં બે કોન્સેપ્ટ આપણે સમજીએ છીએ, ડિમાન્ડ અને સપ્લાયના. ડિમાન્ડ અને સપ્લાય અલ્ટિમેટલી ઇન્ફ્લેશનને અસર કરતા હોય છે. ડિમાન્ડ સાઇડ ફેક્ટર પણ હોય કે જે ઇન્ફ્લેશન લાવી શકે છે, અને સપ્લાય સાઇડ ફેક્ટર હોય છે એ પણ ઇન્ફ્લેશન લાવી શકે છે. તો આ વૈશ્વિક જે સપ્લાય ચેન છે એમાં જ્યારે પણ કોઈ વિક્ષેપ આવે છે તો એ આગળ જતાં ઇન્ફ્લેશનનું, મોંઘવારીનું કારણ બનતું હોય છે. તો ચીનની ધીમી પુનઃપ્રાપ્તિ એક એ મોટી ચેલેન્જ. ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં એટલે કે ઇમર્જિંગ ઇકોનોમીઝમાં દેવાની તકલીફ, જેને કહીશું આપણે ડેપ્ટ ટ્રેપ. ઉભરતી અર્થવ્યવસ્થાઓ જે છે ત્યાં ઘણા બધા દેશોમાં ડેપ્ટનું જે પ્રમાણ છે ખૂબ જ ઊંચું થઈ ગયું છે. જેનું એક્ઝામ્પલ આપણે હમણાં જોયું, શ્રીલંકા, પાકિસ્તાન જેવા દેશો. દેવું એટલું બધું વધી ગયું છે કે ચૂકવવા માટે એમની પાસે પૈસા જ નથી, એનું ઇન્ટરેસ્ટ પણ એ પે કરી શકે એમ નથી. તો એક આ સમસ્યા. ત્યારબાદ ચોથો પ્રોબ્લેમ છે ભૌગોલિક આર્થિક વિભાજનથી વેપાર સામે પડકારો વગેરેનો સમાવેશ થાય છે. જેમ કે ભૌગોલિક આર્થિક વિભાજનનું એક એક્ઝામ્પલ આપણે લઈએ તો રશિયા યુક્રેન વોર ચાલી રહ્યું છે, એમાં યુક્રેનને નાટો અને યુરોપિયન દેશો અને યુએસએ સમર્થન આપી રહ્યા છે, રશિયાને ચીન સમર્થન આપી રહ્યું છે. તો G20માં અત્યારે જે પણ ડાયલોગ્સ થઈ રહ્યા છે, જે પણ વાર્તાઓ થઈ રહી છે, એમાં જો રશિયા યુક્રેન વોર વિશેનો મુદ્દો આવે તો દેશો બે ભાગમાં વહેંચાયેલા જોવા મળે. રશિયા અને ચીનનું સમર્થન કરતા દેશો, રશિયા, ચીન, ઈરાન જેવા દેશો છે એ બાજુ જોવા મળે, અને અન્ય દેશો બીજી તરફ જોવા મળે. તો આ બધી જે ઘટનાઓ છે એ ભૌગોલિક આર્થિક વિભાજન તરફ લઈ જતી હોય છે, અને એના લીધે વેપાર જેવા જે અગત્યના મુદ્દાઓ હોય એના ઉપર કન્સેન્સસ નથી બની શકતું. તો આ એક અગત્યની બાબત છે આપણા માટે. આર્થિક ભૌગોલિક વિભાજનથી પણ વેપાર સામે પડકારો ઊભા થાય છે. ઓવરઓલ ફુગાવાનો જે એનાલિસિસ છે IMFના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક મુજબ, એ 8.7%થી ઘટીને 6.8% થવાનો અંદાજ છે. પરંતુ હજુ એ આ દર પ્રમાણમાં ઊંચો છે, એ વાત અગત્યની. અને ફુગાવાનો ઊંચો દર હશે શું કરશે? ખરીદ શક્તિને અસર કરશે. કેમ? તો ફુગાવો વધારે હશે તો તમારી પાસે જે તમે બજારમાંથી જે વસ્તુઓ ખરીદો છો એ મોંઘી થઈ જશે. બજારમાંથી મોંઘી વસ્તુઓ ખરીદો તો આપણા ખિસ્સામાં સેવિંગ ઘટી જાય, બચત ઘટી જાય, અને બચત જો ઘટશે તો આગળ જતાં રોકાણ પણ ઘટશે. બસ આખી આ જ સાયકલ છે, એની અહીંયા વાત કરી છે. અને જેના લીધે રોકાણ ઓછું થશે તો આર્થિક પ્રવૃત્તિઓને જે વેગ મળવો જોઈશે એ મળશે નહીં, આર્થિક પ્રવૃત્તિઓ અવરોધાશે. આ જ વાત વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક એ કરી છે, જે બેઝિક ઇકોનોમીમાંથી આપણે શીખ્યા છીએ. ક્લિયર? એક ક્વેશ્ચન જોઈ લઈએ, આમાંથી પૂછાઈ શકે, એનાલિટિકલ ક્વેશ્ચન, ડિટેલ ક્વેશ્ચન. IMF દ્વારા પોતાના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અહેવાલમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે નીચે પૈકી કઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અથવા કયા જોખમો વ્યક્ત કરવામાં આવ્યા છે? તો પહેલું સ્ટેટમેન્ટ છે કેન્દ્રીય બેન્કો દ્વારા ઊંચા વ્યાજદર. બીજું સ્ટેટમેન્ટ છે ચીનમાં અપેક્ષા કરતાં ધીમી પુનઃપ્રાપ્તિ. અને ત્રીજું સ્ટેટમેન્ટ છે ઉભરતી અર્થવ્યવસ્થામાં દેવા એટલે કે ડેપ્ટની સમસ્યા. ઓપ્શન એ છે પહેલું અને બીજું સાચું છે, ઓપ્શન બી મુજબ પહેલું અને ત્રીજું સાચું છે, ઓપ્શન સી મુજબ બીજું અને ત્રીજું સાચું છે, અને ઓપ્શન ડી મુજબ આ ત્રણેય સ્ટેટમેન્ટ સાચા છે. તો આગળ જ આપણે જોયું કેન્દ્રીય બેન્કો દ્વારા ઊંચા વ્યાજ દર જેની ચિંતા વ્યક્ત થઈ છે. યુએસનું જે ફેડરલ રિઝર્વ છે એના પણ વ્યાજ દર ઊંચા છે, ભારતમાં પણ વ્યાજ દર ઊંચા છે, જે અર્થવ્યવસ્થા માટે પડકારરૂપ છે.
સેકન્ડ સ્ટેટમેન્ટ ચીનની પુનઃપ્રાપ્તિની વાત કરી, કોવિડના વેવ્સ વગેરે વિશે ચર્ચા કરી હતી, તો એ સ્ટેટમેન્ટ પણ સાચું છે. લાસ્ટ સ્ટેટમેન્ટની વાત કરીએ તો ઉભરતી અર્થવ્યવસ્થામાં દેવાની સમસ્યા. તો જે ભારતમાં પણ પબ્લિક ડેપ્ટ છે, પણ ભારત માટે એટલો બધો ચેલેન્જ નથી, પણ એની સામે આપણે ચીન અને પાકિસ્તાન અને શ્રીલંકાના એક્ઝામ્પલ જોયા હમણાં. તો ત્યાં શું પરિસ્થિતિ છે, દેવું ખૂબ જ વધારે વધી ગયું છે, પરિણામે ઇમ્પોર્ટ એક્સપોર્ટને પણ એ અસર કરી રહ્યું છે. તો ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં ડેપ્ટની સમસ્યા એ પણ 100% પડકાર છે. તો અહીંયા રાઈટ આન્સર થશે ડી. ત્રણેય સ્ટેટમેન્ટ અહીંયા સાચા છે. ક્લિયર? સમજાઈ રહ્યું છે ઇકોનોમી? ઇકોનોમીના બેઝિક કોન્સેપ્ટને જ આ અહેવાલે રજૂ કર્યો છે. બસ તમને બેઝિક કોન્સેપ્ટ ખબર હોય ઇકોનોમીના, તો આ અહેવાલને તમે સરળતાથી ઇન્ટરપ્રિટેટ કરી શકો, એને સરળતાથી સમજી શકો. બસ આ જ વસ્તુ આપણે શીખવાની છે, બેઝિક કોન્સેપ્ટ અને કરંટને લિંક કરવાના, જેથી બંને વસ્તુ એકસાથે યાદ થતા જાય. ક્લિયર? એક ઓર્ગેનાઇઝેશન ન્યૂઝમાં હતું, EPFO, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન જેને કહીએ છીએ. તો એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનને લઈને કેટલાક બેઝિક ફેક્ટ આપણને ખબર હોવા જોઈએ. આ ઓર્ગેનાઇઝેશન શેની સાથે સંબંધિત છે? તો કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2022-23માં જે EPFના ઇન્ટરેસ્ટ રેટ હતા એમાં વધારો કર્યો છે. 8.15% વધારાના વ્યાજદરને મંજૂરી આપી છે. ઓરિજિનલી જે 8.10% હતો. તો આ EPFO શું છે? પહેલાં તો એક તો સૌથી અગત્યનો શબ્દ છે સામાજિક સુરક્ષા, સોશિયલ સિક્યુરિટી. EPFOનો મુખ્ય ઉદ્દેશ છે સામાજિક સુરક્ષા પૂરી પાડવી. ખાસ કરીને EPFO શબ્દ આવશે એ આવશે સંગઠિત ક્ષેત્ર માટે. EPFO જે સંગઠન છે એ સંગઠિત ક્ષેત્રમાં જેટલા પણ લેબર અથવા જેટલા પણ કર્મચારી કામ કરી રહ્યા છે એમને સામાજિક સુરક્ષા પૂરી પાડશે. અસંગઠિત ક્ષેત્રનો એ સમાવેશ કરતું નથી. એક વાત અગત્યની એ EPF દ્વારા બે વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવી રહી છે. એક પેન્શન પણ મળવા, EPF દ્વારા પેન્શનની સ્કીમ પણ લાગુ થતી હોય છે, અને EPF દ્વારા એક ફંડ પણ ક્રિએટ થતું હોય છે કે જેનો વ્યક્તિ પોતાની જરૂરિયાત માટે ભવિષ્યમાં ઉપયોગ કરી શકે છે. ભવિષ્ય નિધિ, ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી નિધિ, એ જ છે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન. કેમ કે આપણે માણસ તરીકે, સામાજિક પ્રાણી તરીકે આપણે જાણીએ છીએ કે આપણી ઘણી બધી જવાબદારીઓ હોય છે, ઘણા બધા અનસર્ટેન ખર્ચાઓ આવતા હોય છે. આ અનસર્ટેન અથવા અનએક્સપેક્ટેડ ખર્ચાઓને પહોંચી વળવા માટે દરેક વ્યક્તિ પાસે એક બેકઅપ પ્લાન હોવો જરૂરી છે. જે સેલરીડ પર્સન છે, જેમની સારી સેલરી છે, અથવા જે પૈસાદાર વ્યક્તિ છે, એમને ચિંતા ના હોય કેમ કે એમની પાસે પૂરતું સેવિંગ હોય. પણ જે નાના કર્મચારી છે કે જેની પાસેનું સેવિંગ ખૂબ જ ઓછું છે, એમના માટે આવા બધા ખર્ચા ખૂબ મોટી ચેલેન્જ, ખૂબ મોટો પડકાર બનતા હોય છે. એને ધ્યાનમાં લઈને સરકારે આ યોજના લાગુ કરી હતી. તો એક પ્રકારની સામાજિક સુરક્ષા યોજના EPFO લાગુ કરે છે. એનું બેઝિક વર્કિંગ મિકેનિઝમ શું હોય છે? તો EPFO કઈ મિનિસ્ટ્રી હેઠળ કાર્ય કરે છે? તો મિનિસ્ટ્રી જે છે શ્રમ અને રોજગાર મંત્રાલય. કેમ કે અહીંયા બેઝિકલી આ જે કોન્સેપ્ટ છે શ્રમિકો અને કર્મચારીઓ સાથે જોડાયેલો છે, જે સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોય, ખાનગી ક્ષેત્રમાં કામ કરતા હોય. તો શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત આ કાર્ય કરે છે. શ્રમ અને રોજગાર મંત્રાલય. શ્રમ અને રોજગાર મંત્રાલયમાં EPFO અંતર્ગત એક બોડી છે, બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ કરીને. બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, જેના દ્વારા EPFOનું સંચાલન થતું. એની જે નિર્ણાયક સંસ્થા કહેવાય. EPFO અંતર્ગત કોઈ પણ નિર્ણયો લેવા હોય તો એ કોણ લઈ શકે? તો એ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ લેતા હોય. તો આ જે ઇન્ટરેસ્ટ રેટ વધારવાના હતા એ બાબતે સૌથી પહેલાં નિર્ણય કોણે લીધો હશે? તો એ નિર્ણય લીધો હશે આ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે. પછી બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ એને અપ્રુવલ માટે મોકલશે સરકારને, અથવા એટલે કે નાણાં મંત્રાલયને. અને નાણાં મંત્રાલય દ્વારા કેબિનેટમાંથી મંજૂરી લેવાની જરૂર હોય તો કેબિનેટમાંથી મંજૂરી મેળવીને અહીંયા આ નિર્ણયને બહાલી મળતી હોય છે. કેન્દ્ર સરકારે આ નિર્ણય, એટલે અહીંયા શબ્દ તમે અહીંયા વાંચી રહ્યા છો, કેન્દ્ર સરકારે આ નિર્ણયને બહાલી આપી.
એટલે સૌથી પહેલાં ઇનિશિએટ કર્યો આ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે, એમના દ્વારા શરૂઆત થઈ કે ભાઈ હવે આ વ્યાજ વધારવાની જરૂર છે. એમને ફોરવર્ડ કર્યું આગળ ને લાસ્ટમાં નિર્ણય લીધો કેન્દ્ર સરકારે. હવે આ જે બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ હોય છે એના અધ્યક્ષ કોણ હોય છે, કે આ વસ્તુ ફેક્ટ કદાચ ક્યાંય પૂછાય તો યાદ રાખી શકીએ ક્લાસ 3ની અન્ય એક્ઝામમાં. તો EPFOના જે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ હોય છે એના અધ્યક્ષ એક્સ ઓફિશિયો શ્રમ અને રોજગાર મંત્રી હોય છે. ભારત સરકારના જે શ્રમ અને રોજગાર મંત્રી હોય એ આના એક્સ ઓફિશિયો અધ્યક્ષ હોય છે. એક વસ્તુ યાદ રાખીશું, બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં મંત્રી શ્રી શ્રમ એન્ડ રોજગાર. EPFOમાં જે પ્રોવિઝન હોય છે એ શું હોય છે, તો એમાં ફરજિયાત EPF કપાવવાનું પ્રોવિઝન છે. 12% EPF કપાતું હોય છે હાલ જનરલી. એમાં એમ્પ્લોયીનો હિસ્સો અને એમ્પ્લોયરનો હિસ્સો બંનેનો હિસ્સો સામેલ હોય છે. એમ્પ્લોયી જે વ્યક્તિ પોતે કામ કરી રહ્યો છે એ, અને એમ્પ્લોયર એટલે કે જે નોકરી આપી રહ્યો છે, બંને વ્યક્તિ અહીંયા કોન્ટ્રીબ્યુશન કરવાનું હોય છે. એ જે 12% કોન્ટ્રીબ્યુશન હોય એમાંથી 3.67% જે હોય એ વ્યક્તિના EPF ખાતામાં જમા થતા હોય છે, અને બાકીના 8.33% જે હોય છે એ એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ. EPF ખાતામાં જે પૈસા ગયા હોય એમાંથી વ્યક્તિ સીધો ઉપાડ કરી શકે છે, એના જે ચોક્કસ કારણો છે, એની જે ચોક્કસ જોગવાઈઓ છે એને આધીન. અને EPS એમ્પ્લોયમેન્ટ અથવા પેન્શન સ્કીમ જેને કહીએ છીએ, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ અંતર્ગત ચાલતી, એમાં જેણે રોકાણ કર્યું હશે, મતલબ કે એમાં જે હિસ્સો ગયો હશે એ લાસ્ટમાં પેન્શન તરીકે કર્મચારી મેળવી શકે છે. તો બંને કમ્પોનન્ટ અહીંયા સામેલ હોય છે. તો બેઝિક ક્વેશ્ચન, એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન EPFO કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? મોસ્ટ MP આવા સિમ્પલ ક્વેશ્ચન ઘણીવાર પૂછાતા હોય છે. જો ક્યાંય વાંચ્યું ના હોય તો આપણે કન્ફ્યુઝ થઈ શકીએ. ઓપ્શન એ છે નાણાં મંત્રાલય, ઓપ્શન બી છે શ્રમ અને રોજગાર મંત્રાલય, ઓપ્શન સી છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ઓપ્શન ડી છે MSME એટલે કે માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ મંત્રાલય. તો આ બધા જ ઓપ્શન એવા છે કે જે આપણા મગજમાં જો વાંચ્યું ના હોય તો ડાઉટ રેઝ કરી શકે છે. જેમ કે નાણાં મંત્રાલય, પ્રોવિડન્ટ ફંડ એટલે પૈસા સાથે સંબંધિત છે એટલે આપણને એમ થાય કે હા નાણાં મંત્રાલય પણ હોઈ શકે છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય કેમ કે શ્રમિકો સાથે અને ઉદ્યોગ સાથે સંકળાયેલું છે તો એ અથવા MSME પણ હોઈ શકે. કદાચ MSME હોવાની શક્યતા વધારે છે એવું પણ લાગે, પણ એકચ્યુઅલી આપણે જોઈ લીધું, વાંચી લીધું એટલે હવે યાદ રહી ગયું છે આપણને. શ્રમ અને રોજગાર મંત્રાલય છે, એની અંદર બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ છે, એના એક્સ ઓફિશિયો ચેરમેન પણ શ્રમ અને રોજગાર મંત્રી છે. તો આ બધી વસ્તુ હવે ક્લિયર છે. રાજસ્વ ફાઉન્ડેશન દ્વારા DYSO, VMC જુનિયર ક્લાર્ક અને ફોરેસ્ટ ગાર્ડ 3 માટેની ફૂલ મોક ટેસ્ટનું આયોજન ટૂંક સમયમાં થવાનું છે, જેના માટે તમે ડિટેલમાં દર્શાવેલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. હાઈકોર્ટ આસિસ્ટન્ટની મેઇન્સ બેચ ઓનલાઈન, ઓફલાઈન, હાઇબ્રિડ મોડ ઉપર ચાલી રહી છે, જે આપ જોઈન કરી શકો છો હાઈકોર્ટ મેઇન્સને ટાર્ગેટ કરવા માટે. આ સિવાય GPSC મેઇન્સ બેચ, ઇવનિંગ બેચ અમદાવાદ બ્રાન્ચ ખાતે અને ગાંધીનગર બ્રાન્ચ ખાતે ચાલી રહી છે, જેના ડેમો લેક્ચર તમે મેળવી શકો છો. સ્પોર્ટ સાથે સંકળાયેલો એક મુદ્દો ચર્ચામાં હતો, ટૂર ડી ફ્રાન્સ. ટૂર ડી ફ્રાન્સ એક સ્પોર્ટ્સ ઇવેન્ટ છે, કઈ રમત સાથે સંકળાયેલી છે આપણને ખ્યાલ હોવો જોઈએ. આની સાથે જોડાયેલા એક ફેમસ વ્યક્તિ હતા લાન્સ આર્મસ્ટ્રોંગ. કેન્સરની એમની જર્ની અને એમાંથી બહાર આવીને ટૂર ડી ફ્રાન્સ સૌથી વધારે વાર વિજેતા બનવાનો રેકોર્ડ, અને ત્યારબાદ પ્રતિબંધિત કેટલીક દવાઓ છે એ વાપરવાના આરોપસર ડોપિંગના ટેસ્ટમાં નિષ્ફળ જવાથી એમની પાસેથી મેડલ પાછા ખેંચી લેવાની જર્નીના કારણે આ ટૂર ડી ફ્રાન્સ ખૂબ જ ચર્ચામાં રહેલી સાયકલ રેસ છે. તો બહુવિધ તબક્કામાં ફ્રાન્સમાં યોજાતી આ સાયકલ રેસ છે, અને આ વર્ષે વિજેતા કોણ બન્યા છે? એક વ્યક્તિ યાદ રાખી શકીએ નામ આપણે, જોનાસ વિન્ગેગાર્ડે. જોનાસ વિન્ગેગાર્ડે ડેનમાર્કના પ્લેયર છે. જોનાસ વિન્ગેગાર્ડે ફ્રાન્સના પેરિસમાં ટૂર ડી ફ્રાન્સમાં વિજેતા બન્યા છે. તો ટૂર ડી ફ્રાન્સ કઈ રમત સાથે સંકળાયેલી છે? એક ક્વેશ્ચન ખાસ પૂછી શકાય એવો. ટૂર ડી ફ્રાન્સ સ્પર્ધા શેની સાથે સંકળાયેલી છે? ઓપ્શન એ છે મેરેથોન, ઓપ્શન બી છે ફોર્મ્યુલા 1 કાર રેસિંગ, ઓપ્શન સી છે સાયકલ સ્પર્ધા, અને ઓપ્શન ડી છે મોટર બાઇક. તો બધાનો આન્સર આવી ગયો હશે, રાઈટ જ હશે બધાનો આન્સર. આન્સર
સી સાયકલ સ્પર્ધા. ક્લિયર? કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ દ્વારા એક સંસ્થાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેનું નામ છે કેન્દ્રીય ઉડ્ડયન સુરક્ષા નિયંત્રણ કેન્દ્ર, એવિએશન સિક્યુરિટી કંટ્રોલ સેન્ટર, ASCC. હવે ASCC શું છે? તો ASCCને જો અહીંયા સમજ્યા હોય આપણે, ઉડ્ડયન સુરક્ષા, એવિએશન સિક્યુરિટી એટલે જે એરપોર્ટ્સ હશે એની સાથે સંકળાયેલું હશે આપણે વિચારી શકીએ છીએ. તો CISF ભારત સરકારની એક મહત્વપૂર્ણ પેરામિલિટરી ફોર્સ છે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સિક્યુરિટી ફોર્સિસ. ભારતના જેટલા પણ એરપોર્ટ છે, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, એની સુરક્ષાની જે જવાબદારી છે આ CISFની છે. આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય એરપોર્ટની સુરક્ષાની જવાબદારી જે છે આ CISFને સોંપવામાં આવેલી છે. અને CISF દ્વારા એના અંતર્ગત આવેલા 66 જેટલા સિવિલ એરપોર્ટ છે, નાગરિક સુવિધા માટેના એરપોર્ટ છે 66 જેટલા. એની એક સેન્ટ્રલાઇઝ્ડ સિક્યુરિટી સિસ્ટમને ચેક કરવા માટેની આ વ્યવસ્થા, એક સેન્ટર, કંટ્રોલ સેન્ટર જે છે કહી શકાય, જે આ ડેવલપ કરવામાં આવ્યું છે. સંભવિત જોખમો, સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ વગેરે ઉપર નજર રાખવા માટેનું આ સેન્ટર હશે. ટેરર થ્રેટ, આતંકવાદી હુમલા વિશેની જે પણ માહિતી મળતી હોય, અન્ય કોઈ માહિતી સિક્યુરિટી થ્રેટ્સ હોય, અન્ય ઇન્ટેલિજન્સ ઇનપુટ મળતા હોય, એ તમામનું મોનિટરિંગ કરવા માટે આ સેન્ટર કાર્ય કરશે. તો કોના દ્વારા આ સેન્ટર કાર્યરત કર્યું છે? CISF દ્વારા, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા. કેમ કે CISF જ એવી સંસ્થા છે, તો જો તમે કદાચ એરપોર્ટ ઉપર ગયા હોય અને ત્યાં જે પણ પેરામિલિટરી જવાનો હાજર હોય છે, એમના બેઝ ઉપર તમે વાંચ્યું હોય તો તમને ક્લિયરલી દેખાશે કે ત્યાં લખ્યું હોય છે CISF. તો ત્યાં જે જવાનો હોય છે CISFના જવાનો હોય છે. કેમ કે CISF એનો ઉદ્દેશ જ એ હતો કે ભારત સરકારના જે ભારતની સીમામાં આવેલા મહત્ત્વપૂર્ણ સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ જે સ્થળો છે, જેમાં ISRO જેવી સંસ્થાઓ આવી જાય, BARC આવી જાય, અન્ય ન્યુક્લિયર રિએક્ટર્સ આવે, એરપોર્ટ્સ, આ બધાની સુરક્ષાની જવાબદારી આ CISFને સોંપી છે. એટલા માટે ત્યાં CISF કાર્ય કરતી હોય છે. તો સુરક્ષાના પડકારોને અસરકારક રીતે પહોંચી વળવા આ ઇનિશિયેટિવ લોન્ચ થયો છે. કેન્દ્રીય ઉડ્ડયન સુરક્ષા નિયંત્રણ કેન્દ્ર એટલે કે એવિએશન સિક્યુરિટી કંટ્રોલ સેન્ટર, એની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? ઓપ્શન A છે CRPF, ઓપ્શન B છે CISF, ઓપ્શન C છે NSG, ઓપ્શન D છે ITBP. આ પ્રકારનો પ્રશ્ન જો તમે કદાચ વાંચ્યું ના હોય આ કરંટ અફેરમાં તો પણ આન્સર કરી શકવા જોઈએ. જે આગળ મેં એક્સપ્લેન કર્યું કે ભાઈ ઉડ્ડયન એટલે કે એરપોર્ટ સાથે સંબંધિત આ ઇનિશિયેટિવ છે અને એરપોર્ટની સુરક્ષાની જવાબદારી કોની છે, બસ આટલી વસ્તુ આપણા મગજમાં હોય તો એ આનો રાઈટ આન્સર આવડી જાય. તો યસ, આગળ જોયું એટલે હવે ક્લિયર હશે, બધાનો આન્સર મળી ગયો છે. રાઈટ, B CISF, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સિસ. ક્લિયર? એક વર્લ્ડ કોઈન પ્રોજેક્ટ ન્યૂઝમાં હતો. વર્લ્ડ કોઈન ક્રિપ્ટો પ્રોજેક્ટ છે. ક્રિપ્ટો કરન્સીને એક નવા ફોર્મમાં લોન્ચ કરવામાં આવી રહી છે. OpenAI જેના દ્વારા ChatGPT, ચેટબોટ, જનરેટિવ AI ટૂલ જે છે એને ડેવલપ કરવામાં આવ્યું હતું. આ OpenAIના સ્થાપક ચીફ સેમ ઓલ્ટમેનની આગેવાની હેઠળ આ વર્લ્ડ કોઈન પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો છે. એ શેના ઉપર કાર્ય કરે છે? તો ડિજિટલ આઈડેન્ટિટી, એક કોન્સેપ્ટ અત્યારે પ્રચલિત થઈ રહ્યો છે, ડિજિટલ આઈડેન્ટિટી. ડિજિટલ આઈડેન્ટિટી એટલે કે તમારી ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી થઈ શકે એવી ઓળખ. આધાર કાર્ડ છે આપણું, એ પણ એક રીતે એક ડિજિટલ આઈડેન્ટિટી કહી શકાય. કેમ કે ત્યાં આપણું જે બાયો સ્કેનિંગ થતું હોય છે, આઈરિસ સ્કેન, ફિંગરપ્રિન્ટ સ્કેન વગેરે ત્યાં થતા હોય છે. આ પણ એક એવી જ સિસ્ટમ અહીંયા ડેવલપ કરવામાં આવી રહી છે કે જ્યાં ડિજિટલ આઈડેન્ટિટી ક્રિએટ થઈ શકે. એક ડિજિટલ નંબર, એક ડિજિટલ ID આપવામાં આવે જેના થ્રુ તમે ટ્રાન્ઝેક્શન કરી શકો. તો વર્લ્ડ કોઈન એ ક્રિપ્ટો કરન્સી ટાઈપનો જે એક પ્રોજેક્ટ છે, સેમ અલ્ટમેને એને લોન્ચ કર્યો છે. વર્લ્ડ કોઈન જે છે પર્ટિક્યુલરલી ડિઝાઇન કરવામાં આવ્યું હતું ટૂલ્સ ફોર હ્યુમેનિટી. ટૂલ્સ ફોર હ્યુમેનિટી નામની એક પ્રાઇવેટ કંપની છે જેનો મેઇન ઉદ્દેશ છે, આ કંપની જે છે એનો મેઇન ઉદ્દેશ છે સામાજિક પડકારોને સંબોધવા માટે નવા ઉકેલો શોધવા. માણસ માટેના જે પણ સામાજિક પડકારો છે એના અલગ અલગ નવા સોલ્યુશન આ કંપની શોધતી હોય છે.
એના માટે જે નવા નવા ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટની જરૂર હોય એ દિશામાં એ કાર્ય કરતી હોય છે. અને આ કંપની દ્વારા વર્લ્ડ કોઇન પ્રોજેક્ટને સૂચિત કરવામાં આવ્યો હતો. એની જે ઇકોસિસ્ટમ છે એ ટ્રાયફેક્ટા સોલ્યુશન આપી રહી છે. ટ્રાયફેક્ટા એટલે કે અહીંયા 3 ઘટકો છે જે આ સિસ્ટમને ડેવલપ કરી રહ્યા છે. કયા કયા 3 ઘટકો છે? એક છે વર્લ્ડ આઈડી, જ્યાં પહેલાં તો વ્યક્તિનું એક આઈડી ક્રિએટ થાય. ત્યારબાદ વર્લ્ડ કોઇન ટોકન, જેના દ્વારા એક ટોકન જનરેટ થાય, જેના દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં જે રીતે થાય છે એ જ રીતે સીમલેસ ટ્રાન્ઝેક્શનની સુવિધા મળે, પૈસાની લેવડ દેવડ થઈ શકે. અને લાસ્ટમાં આવે છે એક વર્લ્ડ એપ, જેના થકી આ બંને પ્રોસેસ થઈ શકે, આઈડી જનરેટ થાય અને પૈસાની લેવડ દેવડ થાય, મતલબ કે ક્રિપ્ટો ફોર્મમાં, ડિજિટલ ફોર્મમાં. એટલે વર્લ્ડ એપ્લિકેશન એટલે આઈડી, ટોકન અને એપ્લિકેશન, આ 3 એના બેઝિક કમ્પોનન્ટ છે જેના થ્રુ આ ઓળખ કરશે અને વ્યવહારોને શક્ય બનાવશે. સ્પોર્ટ સાથે સંકળાયેલો બીજો એક ટોપિક છે, જ્યાં IISF જુનિયર શૂટિંગ વિશ્વકપ સ્પર્ધા યોજાઈ હતી. જુનિયર શૂટિંગ વિશ્વકપ સ્પર્ધા એ ક્યાં યોજાઈ હતી એ ફેક્ટ આપણે યાદ રાખીશું. દક્ષિણ કોરિયામાં ઇવેન્ટ યોજાઈ હતી, જેમાં ભારતનું પરફોર્મન્સ સારું રહ્યું છે, એટલા માટે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. ભારતનું સ્થાન અહીંયા કયું રહ્યું છે? બીજા નંબરે. 17 ચંદ્રકો ભારતે મેળવ્યા છે, જેમાં 6 ગોલ્ડ મેડલ હતા. તો ISSF જુનિયર શૂટિંગ વિશ્વકપ ક્યાં યોજાયો હતો? તો કોરિયામાં યોજાયો હતો. કયા ભારતનું સ્થાન કયું હતું? તો બીજા નંબરે હતું. કેટલા ગોલ્ડ મેડલ મેળવ્યા? 6. કયા કયા વ્યક્તિ ન્યૂઝમાં રહ્યા હતા? તો જેમણે ગોલ્ડ મેડલ મેળવ્યા છે વધારે એવા વ્યક્તિને આપણે યાદ રાખી શકીએ, જેમાં એક છે અભિનવ શો, બીજા છે કમલજીત, જેમણે 2 ગોલ્ડ મેડલ મળ્યા છે. અને આ સિવાય સિનિયામે કરીને એક પ્લેયર છે જેમને 3 મેડલ મળ્યા છે. 3 ગોલ્ડ છે એવું નથી, પણ 3 મેડલ મળ્યા છે. PSI ASI ની ઓફલાઈન બેચ, જેના ડેમો લેક્ચર ચાલી રહ્યા છે અમદાવાદ બ્રાન્ચ ખાતે સાંજે 6 થી 8 વાગે. આ ઉપરાંત GPSC ની ફાઉન્ડેશન ઇવનિંગ બેચ ગાંધીનગર બ્રાન્ચ ખાતે લોન્ચ થઈ છે, જેમાં પણ ડેમો લેક્ચર આપ મેળવી શકો છો. તો પ્રિલિમના ઇમ્પોર્ટન્ટ ટોપિક ડિસ્કસ કર્યા. મેઇન્સના 2 ટોપિકની આપણે વાત કરી હતી. એક હતો 0 FIR અને બીજું હતો ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જના પડકારો, એમાં ક્લાઇમેટ ચેન્જની ભારત પર અસર અને ક્લાઇમેટ ચેન્જ સામે ભારત સરકાર દ્વારા લીધેલા પગલાઓ, આ બંને આસ્પેક્ટથી આપણે ટોપિકને જોવાના છે. બંને ન્યૂઝમાં કેમ હતા એના વિશે જોઈએ પહેલાં. અને આમાંથી પ્રશ્ન પણ, સૌથી પહેલો ટોપિક જે આપણે ડિસ્કસ કરવાના છીએ છે ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જનો જે આ ટોપિક છે એમાંથી ઓલરેડી 2017માં UPSC પ્રશ્ન પૂછી ચૂકી છે. આવનારા સમયમાં GPSCમાં પણ પ્રશ્ન બની શકે છે. એ ક્લાઇમેટ ચેન્જ ઇઝ અ ગ્લોબલ પ્રોબ્લેમ. સાચી વાત છે, આપણને ખ્યાલ છે કે ક્લાઇમેટ ચેન્જ એ વૈશ્વિક સમસ્યા છે. હાઉ વિલ ઇન્ડિયા બી અફેક્ટેડ બાય ધ ક્લાઇમેટ ચેન્જ? ક્લાઇમેટ ચેન્જની, આબોહવા પરિવર્તનની ભારત ઉપર શું અસરો થશે? હાઉ હિમાલયન એન્ડ કોસ્ટલ સ્ટેટ ઓફ ઇન્ડિયા વિલ બી અફેક્ટેડ બાય ધ ક્લાઇમેટ ચેન્જ? એમાં પર્ટિક્યુલરલી જે તે સમયે આ બંને સ્ટેટનું પૂછ્યું હતું. હિમાલયન સ્ટેટ એટલે કે ઉત્તર ભારતના દેશો, ઉત્તર ભારતના રાજ્યો, અને કોસ્ટલ સ્ટેટ એટલે કે ગુજરાતથી લઈ કેરળ, તમિલનાડુ થઈને છેક પશ્ચિમ બંગાળ સુધીના તમામ રાજ્યો. એના ઉપર ક્લાઇમેટ ચેન્જની શું અસરો થઈ શકે છે? તો કોમન જ અસરો છે. આ રીતે પૂછ્યું હોય તો તમે એને અલગથી દર્શાવી શકો અસરોને. અમુક અસરો એવી હશે કે જે કોસ્ટલ સ્ટેટમાં જોવા મળશે, જેમ કે દરિયાના જળસ્તરમાં વધારો થાય તો જે દરિયા કિનારાના જે શહેરો અને રાજ્યો છે એને વધારે ઇમ્પેક્ટ થાય. એની સામે જે પર્વતીય વિસ્તારો છે ત્યાં આપણે તાજેતરમાં જ ઉત્તરાખંડમાં પૂર જોયા, કેદારનાથમાં જે પૂરની સમસ્યા થઈ હતી એ જોઈ. તો આ બધી જે સમસ્યાઓ છે એ પર્વતીય વિસ્તારની સમસ્યાઓ છે. તો આ રીતે થોડી અલગ પડે, બાકી મોર ઓર લેસ ઇમ્પેક્ટ કોમન જ છે. તો આ ટોપિક અત્યારે ન્યૂઝમાં કેમ હતો? અલ નીનો જે છે એની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં અલ નીનોની અસર આપણે જોઈ. અલ નીનોની અસરના કારણે વૈશ્વિક સ્તરે જે આબોહવા પ્રતિરૂપ છે એમાં કેટલાક ફેરફારો જોવા મળી રહ્યા છે. એની ફ્રીક્વન્સી વધી રહી છે. તો વધતી જતી આબોહવા ઘટનાઓના કારણે
ગ્લોબલ જે તાપમાન જે છે એનો થ્રેશોલ્ડ જે નક્કી કર્યો છે આપણે 1.5 ડિગ્રી સેલ્સિયસનો આપણે નિર્ધારિત કર્યો છે કે ભાઈ આપણે વર્ષના સદીના અંતમાં પૃથ્વીનું તાપમાન છે એ 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધવા નથી દેવું. અલ્ટિમેટલી એ ટાર્ગેટ રાખીને આપણે 2 ડિગ્રી સેલ્સિયસના ટાર્ગેટને અચીવ કરવા માંગીએ છીએ કે ભાઈ સરેરાશ પૃથ્વીનું તાપમાન જે છે એ 2 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધવું ના જોઈએ. પણ એની સામે ઘણા બધા ચેલેન્જીસ આપણે જોઈ રહ્યા છે. હજુ આપણે એ લેવલ સુધી પહોંચી નથી શક્યા. IPCC કરીને જે સંસ્થા છે, ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ, વર્લ્ડ મેટીરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી આ કાર્ય કરે છે. IPCC ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ. એને એવું કીધું છે કે 2000 હાલની જે સ્થિતિ છે એ મુજબ જ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થતું રહ્યું, વિશ્વના દેશોએ કોઈ ખાસ પગલાં ના લીધા, તો વર્ષ 2030થી 2022 સુધીમાં વિશ્વનું તાપમાન જે છે એ 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. આપણે તો 21મી સદીના અંતનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, પણ આ અહેવાલ તો એવું કહે છે કે એની પહેલાં જ આ ટાર્ગેટ તો પાર થઈ જશે. પ્લસ અહીંયા 2 વસ્તુ રજૂ કરી છે. જો પૃથ્વીનું ગ્લોબલ વોર્મિંગથી સરેરાશ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધે તો શું થાય, અને જો આ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધે તો શું થાય. તો આ જે સ્પેશિયલ રિપોર્ટ છે એવું સૂચવી રહ્યો છે કે ભારત જેવા જે ઉષ્ણકટિબંધીય જે દેશો છે એમાં આબોહવા પરિવર્તનના કારણે જો આ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધે છે અથવા 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધે છે તો આર્થિક વૃદ્ધિ પર સૌથી વધુ અસર થશે. એટલે આ અહેવાલે એવું કીધું કે 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી જો મર્યાદામાં રહેશે ગ્લોબલ વોર્મિંગ, તો બધા માટે ફાયદામાં છે, ભારત માટે ખાસ, એટલે કે ઉષ્ણકટિબંધીય દેશો માટે ખાસ. પણ જો આ તાપમાન આપણે 2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચાડી દીધું અથવા એનાથી વધારે થઈ ગયું તો એની ખરાબ અસરો ભારતે અને ઉષ્ણકટિબંધીય દેશોએ સવિશેષ ભોગવવી પડશે. શું અસરો છે એ આપણે અહીંયા જોવા માંગીએ છીએ, જેમાં સ્ક્રીન પર આપ જોઈ શકો છો મોટાભાગની અસરો. રાઇઝિંગ ધ સી લેવલ એટલે કે દરિયાના જળસ્તરમાં વધારો થવો, મોર ઓર વર્સ ડ્રાઉટ એટલે કે દુકાળનું વધવું, જ્યાં વરસાદ પડે છે ત્યાં ખૂબ વધારે પડે છે, નથી પડતો ત્યાં નથી પડતો એટલે મોર એન્ડ વર્સ સ્ટોર્મ્સ. ગુજરાતમાં તમે જુઓ છેલ્લા કેટલાક ટૂંકા ગાળામાં આપણે કેટલા બધા ચક્રવાતો જોયા. ભલે બધા ચક્રવાતો એક સરખા નુકસાનકારક નહોતા, પણ એની ઇમ્પેક્ટ તો આપણે જોઈ જ. તો મોર એન્ડ વર્સ સ્ટોર્મ, આ બધી જ વસ્તુ ગ્લોબલ વોર્મિંગની ઇમ્પેક્ટ માનવામાં આવી રહી છે. હીટ રિલેટેડ આઇલેન્ડ એટલે કે હીટ, ગરમીનું પ્રમાણ વધશે શહેરી વિસ્તારોમાં. હીટ સ્ટ્રોક, હીટ ક્રેમ્પ એવી જે શારીરિક સમસ્યાઓ છે એ પણ થઈ શકશે. એનિમલ એક્સટિંક્શન, ઘણી બધી વનસ્પતિ પ્રાણીઓની પ્રજાતિઓ નાશપ્રાય થવા લાગી છે. હમણાં તાજેતરમાં જ ન્યૂઝમાં હતું, તુર્કી અને એની આજુબાજુના વિસ્તારોમાં ખૂબ જ વધારે મેસિવ તમને આગ લાગવાની ઘટનાઓ જોવા મળી. વાઇલ્ડ ફાયર ગ્રીસમાં પણ જોવા મળ્યું. આ બધા ઘણા બધા દેશોમાં આ વાઇલ્ડ ફાયર જોવા મળ્યું. તો એનું મેઇન રીઝન શું છે? વધતું તાપમાન, ગ્લોબલ વોર્મિંગ. સૌથી બેઝિક રાઇઝિંગ ટેમ્પરેચર એ તો આપણે જોઈ જ રહ્યા છે. અને આ બધાની અલ્ટિમેટ ઇમ્પેક્ટ થશે અર્થવ્યવસ્થા ઉપર. ઇકોનોમિક લોસીસ, જે વાવણી લાયક જમીન હશે એ ઘટી જશે, ત્યાં પાણીનો ભરાવો થઈ જવાથી. ઘણા બધા વિસ્તારોમાં દુકાળ પડશે તો ત્યાં પણ પાણીના જે સંસાધનો હશે, જે સ્ત્રોત હશે એ ઓછા થઈ જશે. તો આ બધી જ વસ્તુ અલ્ટિમેટલી લઈ જશે ઇકોનોમિક લોસીસ તરફ, આર્થિક નુકસાન તરફ. તો સ્ટેપ બાય સ્ટેપ ડિટેલમાં જોઈએ આ બધી ઇમ્પેક્ટ કેવી રીતે ભારતને થઈ શકે છે. ભારતની અંદર આનું એનાલિસિસ કર્યું છે IITM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેનેજમેન્ટ, જે ભારતની સંસ્થા છે એના દ્વારા. એને અત્યાર સુધીમાં નોટ ડાઉન કર્યું છે કે ભારતનું જે તાપમાન છે 1901થી 2018 સુધીમાં 0.7 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધ્યું છે. ઓલરેડી 0.7 ડિગ્રી સેલ્સિયસનો વધારો તો આપણે જોઈ ચૂક્યા છીએ. જો આ વસ્તુને આપણે કંટ્રોલ ના કરી, ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ના ઘટાડ્યું, પ્રદૂષણનું જે સ્તર છે એ ના ઘટાડ્યું, તો આ જે તાપમાન છે એ હજુ ઝડપથી વધી શકે છે. હવે એની ક્યાં ક્યાં અસરો થઈ રહી છે અને શું અસરો થઈ રહી છે? તો સૌથી પહેલી અસર આપણી જોવા મળશે કૃષિ ઉપર. ભારતની કૃષિ મોટાભાગે શેના ઉપર આધારિત છે? સાઉથ વેસ્ટ મોન્સૂન
નૈઋત્યનું જે ચોમાસું છે એના ઉપર જ, અને એના ઉપર આ ક્લાઇમેટ ચેન્જની સૌથી વધારે અસર થઈ રહી છે. તાપમાનમાં વધારો થવાના કારણે વરસાદની જે પેટર્ન છે એમાં ફેરફાર થઈ રહ્યા છે અથવા હજુ વધારે થઈ શકે છે, અને પાકની ઉપજ જે છે, ઉત્પાદકતા જે છે એને એ નુકસાન કરી શકે છે. અનિયમિત ચોમાસું, દુષ્કાળ, હીટવેવ જેવી વગેરે આત્યંતિક ઘટનાઓ છે એ કૃષિ ઉત્પાદનમાં ઘટાડા તરફ દોરી જાય છે, અને એનાથી સૌથી મોટો પ્રોબ્લેમ શું થશે? ખાદ્ય સુરક્ષા, અને બીજો થશે આજીવિકાનું જોખમ. કોના માટે? ખેડૂતો માટે. ભારતના હજુ પણ ઘણા બધા લોકો કૃષિના વ્યવસાય સાથે જોડાયેલા છે. હજુ પણ કૃષિ એ મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે રોજગારી પૂરી પાડવા માટેનું. તો બે ચેલેન્જીસ અહીંયા સૌથી મોટા: ખાદ્ય સુરક્ષા, પાકનું ઉત્પાદન ઘટ્યું એટલા માટે, અને બીજું આજીવિકા, એટલે આ આજીવિકા છે ઇકોનોમિક ફેક્ટર થઈ ગયું. ક્લિયર? તો કૃષિ પરની આ અસર. ત્યારબાદ જાહેર આરોગ્ય, મેલેરિયા, ડેન્ગ્યુ, અન્ય વાહકજન્ય રોગો આવી પરિસ્થિતિમાં વધવાની શક્યતા વધારે છે. રોગોનો ફેલાવો થઈ શકે છે. હીટવેવ્સ, ગરમી સંબંધિત બીમારી, મૃત્યુદરમાં વધારો. અલ્ટિમેટલી આ બધી વસ્તુ શું કરશે? આરોગ્ય સિસ્ટમ ઉપર, હેલ્થ સિસ્ટમ ઉપર દબાણ ઊભું થશે. આરોગ્યની સુવિધાઓ પ્રમાણમાં ઓછી હશે અને બીમાર લોકોની સંખ્યા વધારે હશે, એવી પરિસ્થિતિ પણ થઈ શકે. તો આ દિશામાં પણ આપણે વિચારવું પડશે. પછી બીજી સૌથી એની મોટી ઇમ્પેક્ટ છે ઇકોસિસ્ટમ, પારિસ્થિતિકી તંત્ર અને જૈવ વિવિધતા ઉપર. આગળ શોર્ટમાં આપણે જોયું હતું કે જૈવ વિવિધતાને અસર થતી આપણે જોઈ. ઇકોસિસ્ટમની જે ઉત્પાદકતા હશે એ અહીંયા ઘટશે. એના લીધે જે પણ અલગ અલગ સજીવો છે કે જે પર્ટિક્યુલર ઇકોસિસ્ટમ પર આધાર રાખે છે, પારિસ્થિતિકી તંત્ર ઉપર આધાર રાખે છે, એમનું જે પોષણનું જે માધ્યમ હશે એ ડિસ્ટર્બ થશે, જેના થકી પ્રજાતિઓ લુપ્ત થવાની શક્યતા પણ થઈ શકે છે. વનસ્પતિની પેટર્નમાં પરિવર્તન થઈ શકે છે. પ્રાણીઓ, પક્ષીઓની સ્થળાંતરણ કરવાની ફરજ પડી શકે છે. તો આ બધા ફેક્ટરથી જે પર્યાવરણીય સંતુલન છે એમાં વિક્ષેપ આવશે અને જૈવ વિવિધતાને અલ્ટિમેટલી નુકસાન થશે. સ્થળાંતરણ, માઇગ્રેશનની પ્રવૃત્તિ ખૂબ જ મોટા પાયે અત્યારે જોવા મળી રહી છે પ્રાણીઓમાં, પક્ષીઓમાં. અલ્ટિમેટલી આગળ જતાં માઇગ્રેશન માણસમાં પણ જોવા મળશે, એ પણ જોઈશું આગળ. તો ઇકોસિસ્ટમ અને જૈવ વિવિધતાને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે, એક અગત્યની બાબત. ત્યારબાદ દરિયાકાંઠાની નબળાઈઓ, મતલબ કે કોસ્ટલ વલ્નરેબિલિટી ઓફ કોસ્ટલ એરિયા. વલ્નરેબિલિટી ઓફ કોસ્ટલ એરિયા એટલે કોસ્ટલ એરિયામાં શું નુકસાન થઈ શકે છે? તો આપણે સમજી શકીએ છીએ કે ભારત પાસે 7,000 કિલોમીટરથી વધારે લાંબો દરિયા કિનારો છે. એમાં પણ ગુજરાત આપણે જાણીએ છીએ કે 1600 કિલોમીટરથી વધારે દરિયા કિનારો ધરાવે છે. તો આપણા જે દરિયા કિનારાના શહેરો છે, દરિયા કિનારાના જે વિસ્તારો છે, એ ડૂબી જવાની પૂરેપૂરી શક્યતા છે, સબમર્જ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોનું ધોવાણ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા સિવાય ચક્રવાત જેવી જે આત્યંતિક હવામાન ઘટનાઓ છે એની આવૃત્તિમાં વધારો થઈ શકે છે. અને આ ચક્રવાતની સૌથી વધારે અસર ક્યાં થાય? જ્યાં સૌથી પહેલો લેન્ડફોલ થાય ત્યાં. અને લેન્ડફોલ ક્યાં થાય? દરિયા કિનારાના વિસ્તારોમાં, ગામ કે શહેરમાં. જો આ લેન્ડફોલ, હમણાં તાજેતરનું એક એક્ઝામ્પલ લઈએ બિપોરજોયનું, તો બિપોરજોયની અસર જખૌમાં એ લેન્ડફોલ થયું, મતલબ ગ્રામ્ય વિસ્તાર અથવા ખાડી વિસ્તાર હતો, ક્રીક વિસ્તાર હતો, જ્યાં માનવ આવાસ અથવા માનવ વસ્તી ઓછી છે. એ જ લેન્ડફોલ જો કંડલામાં થયો હોત તો, એ જ લેન્ડફોલ જો મુન્દ્રામાં થયો હોત તો નુકસાનના આંકડા ખૂબ જ મોટા હોત. સમજાય છે વાત? તો દરિયા કિનારે આવેલા જે સ્થળો જે છે એના ચક્રવાત જેવી ઘટનાઓ વધારે નુકસાન કરી શકે છે. અલ્ટિમેટલી દરિયા કિનારે રહેતા લોકોને માળખાકીય સુવિધાઓ અને આર્થિક પ્રવૃત્તિઓ માટે જોખમ ઊભું થશે. તો અહીંયા પણ આર્થિક બાબત આવી. તો દરિયા કિનારા માટે ખાસ ચેલેન્જ છે. એવું કહેવાય છે કે મુંબઈ સહિતના જે મોટા સિટીઝ છે કે જે દરિયા કિનારે આવેલા છે એ ગ્લોબલ વોર્મિંગની અસરથી આવનારા સમયમાં ડૂબી જશે. તો આ બધી જ વસ્તુઓ સાચી સાબિત થઈ શકે એમ છે જો આપણે અત્યારથી એને પ્રોપરલી અટકાવીશું નહીં તો. ત્યારબાદ છે સ્થળાંતર અને સામાજિક વિક્ષેપો. સ્થળાંતરની વાત કરીએ આપણે આગળ, પ્રાણીઓ અને પક્ષીઓના, એ જ રીતે માણસોનું સ્થળાંતર પણ થશે.
ઘણા બધા વિસ્તારો એવા હશે કે જેની ઉત્પાદકતા ઘટી જશે, ત્યાં ખેતીલાયક જમીન નહીં રહે, એટલે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરશે. અને હંમેશા ઇતિહાસમાં તમે જોયું હશે, જ્યારે પણ માણસનું આવું સ્થળાંતરણ થયું છે મોટા પાયે, એ હંમેશા સંઘર્ષનું કારણ બન્યું હશે. કેમ કે સ્થળાંતરિત થયેલા જે લોકો હશે, જે મૂળ સ્થાનિક લોકો હશે, એમના પાસે ઉપલબ્ધ સંસાધનોમાં પોતાનો ભાગ પડાવશે, એટલે અલ્ટિમેટલી એ સંઘર્ષ તરફ દોરી જશે. તો સ્થળાંતર અને સંઘર્ષ એ બંને આના સૌથી મોટા ઇમ્પેક્ટ છે. એનાથી સામાજિક તણાવ, સંસાધન માટે સ્પર્ધા, શહેરો ઉપર તણાવ જેવા વગેરે અસરોને આપણે જોઈ શકીએ છીએ આવનારા સમયમાં, જે નીતિ નિર્માતાઓ માટે પણ એક મોટો પડકાર સાબિત થશે. આ બધાની સામે ભારત સરકારે શું કર્યું છે? તો ક્લાઇમેટ ચેન્જ ઉપર એક નેશનલ એક્શન પ્લાન આપણો ભારત સરકારે ઓલરેડી લોન્ચ કરેલો છે. નેશનલ એક્શન પ્લાન ફોર ક્લાઇમેટ ચેન્જ, જેમાં નેશનલ સોલર મિશન, નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ હેબિટેટ વગેરે ચાલી રહ્યા છે. એ સિવાય નેશનલ એડપ્ટેશન ફંડ ફોર ક્લાઇમેટ ચેન્જ ચલાવવામાં આવી રહ્યો છે. ઇન્ડિયા કુલિંગ એક્શન પ્લાન, લાઈફ પહેલ જે તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં રહી, મિશન લાઈફસ્ટાઈલ જેને કહીએ છીએ, લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ, જેમાં આપણે આપણા વ્યવહારને બદલીએ, આપણી ટેવોને બદલીએ, જેના દ્વારા ઉર્જાનો વપરાશ ઘટે અને ધીમે ધીમે આપણે રિસાયકલ અને સસ્ટેનેબલ યુઝ તરફ આગળ વધી શકીએ. આ સિવાય ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને અર્બન પ્લાનિંગને સરકાર ફોકસ કરી રહી છે. ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તાજેતરમાં જ આપણે એક એક્ઝામ્પલ જોયું હતું ડાયમંડ બુર્સ સુરત ખાતેનું. તો ત્યાં એવી સિસ્ટમ ડેવલપ કરી છે કે જે ઓછામાં ઓછી ઉર્જાનું કન્ઝપ્શન કરે, ત્યાં ગરમી પ્રમાણમાં ઓછી લાગે. તો આવા ગ્રીન બિલ્ડિંગને આપણે પ્રમોટ કરી શકીએ છીએ, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રમોટ કરી શકીએ છીએ. જાહેર પરિવહન પ્રણાલી તમે જુઓ, અત્યારે હાલ શરૂઆતમાં ખૂબ જ ઓછા શહેરો હતા કે જ્યાં મેટ્રો સિસ્ટમ ચાલતી હતી, દિલ્હી, કલકત્તા જેવા આંગળીના વેઢે ઘણા એવા. આજની તારીખમાં ઘણા બધા શહેરો છે ભારતના કે જ્યાં મેટ્રો સુવિધા શરૂ થઈ રહી છે. ઇવન ગુજરાતમાં, રાજકોટમાં પણ કદાચ ટૂંક સમયમાં, સુરતમાં ઓલરેડી કામ ચાલી રહ્યું છે, રાજકોટમાં પણ કદાચ ટૂંક સમયમાં થઈ શકે છે. તો આ જાહેર પરિવહનની પ્રણાલીને પ્રોત્સાહન આપી રહ્યા છે. એનું મેઇન કારણ શું છે? ફોર કોમ્બેટિંગ ધ ક્લાઇમેટ ચેન્જ, ક્લાઇમેટ ચેન્જના પડકારને અટકાવવો. આ સિવાય કાર્બન પ્રાઇઝિંગનો એક કોન્સેપ્ટ ચર્ચામાં છે. ગ્રીન ઇન્ફ્રા અને અર્બન પ્લાનિંગ સિવાય કાર્બન પ્રાઇઝિંગનો મેઇન ઉદ્દેશ છે ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવું, પર્યાવરણીય ખર્ચને પહોંચી વળવું. એના માટે કાર્બન ટેક્સ અને એક શબ્દ જોવા મળશે, કેપ એન્ડ ટ્રેડ સિસ્ટમ. કાર્બન ક્રેડિટનો કોન્સેપ્ટ આપણે ક્યોતો પ્રોટોકોલના માધ્યમથી સૌ પ્રથમવાર જોયો હતો કે કાર્બન ટ્રેડિંગ અથવા કાર્બન ક્રેડિટ પણ થઈ શકે છે. તો કાર્બન ટ્રેડિંગનો અથવા કાર્બન ક્રેડિટનો કોન્સેપ્ટ એ જ હતો કે એક ચોક્કસ ધોરણો નિર્ધારિત કરવામાં આવે પર્ટિક્યુલર કંપની માટે, પર્ટિક્યુલર દેશ માટે અથવા પર્ટિક્યુલર રાજ્ય માટે. જેનાથી વધારે જો કાર્બન ક્રેડિટનું એ ઉત્સર્જન કરે છે તો એને એવા વ્યક્તિ પાસેથી કે જેની પાસે કાર્બન ક્રેડિટ હોય, જેને પોતે ઉત્સર્જન ઓછું કર્યું હોય, એની પાસેથી એ ખરીદવાની રહે. તો બેઝિક આનો ગોલ એ છે કે અલ્ટિમેટ જે ઉત્સર્જનનો લક્ષ્યાંક છે એ જળવાઈ રહે. જે સરપ્લસ છે એ કાર્બન ક્રેડિટ મેળવશે અને જે ઉત્સર્જન વધારે કરી રહ્યો છે એ ક્રેડિટને ખરીદશે. બેઝિક મિકેનિઝમ આ જ છે, કેપ એન્ડ ટ્રેડ સિસ્ટમ. ત્યારબાદ સર્ક્યુલર અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન. સર્ક્યુલર ઇકોનોમી શબ્દ વારંવાર વપરાતો હોય છે. સર્ક્યુલર ઇકોનોમીનો મિનિંગ એ છે કે જે પણ સંસાધનો છે એ ફરીને ફરી સાયકલ એની ચાલ્યા કરે, કોઈ વેસ્ટ ક્રિએટ ના થાય. જે વેસ્ટ ક્રિએટ થાય છે એ રિયુઝ થાય, રિસાયકલ થાય અને સિસ્ટમમાં પાછો આયા કરે. તો કચરો ઓછો કરવામાં આવે, સંસાધનોનો પુનઃ ઉપયોગ કરવામાં આવે, જ્યાં સમારકામ થઈ શકતું એ સમારકામ કરવામાં આવે. અલ્ટિમેટલી આનો ફાયદો થશે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં. નવી વસ્તુ જેટલી આપણે ઓછી બનાવીશું એટલી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટશે, પર્યાવરણને એટલું ઓછું નુકસાન થશે. ક્લિયર? તો આ શબ્દને ખાસ યાદ રાખીશું. આંતરરાષ્ટ્રીય સહકાર જે ઓલરેડી ભારત સરકાર અને અન્ય દેશોની સરકારો કરી રહી છે, અલગ અલગ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝની મિટિંગ થઈ રહી છે. UNFCCC અંતર્ગત યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, જેના થકી આપણે પંચામૃતના આપણા INDC રજૂ કર્યા હતા, ઇન્ટેન્ડેડ નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન, INDC. અને જેના ભાગરૂપે જ ભારતે રજૂ કર્યું છે પંચામૃતનો કોન્સેપ્ટ
કઈ જગ્યાએ પંચામૃતનો કોન્સેપ્ટ રજૂ કર્યો તો COP26 ગ્લાસગોમાં, અને એના માટે પછી ભારત લઈ આવ્યું નેટ કાર્બન સ્ટ્રેટેજી, નેટ ઝીરો કાર્બન સ્ટ્રેટેજી. તો આટલી વસ્તુ અગત્યની, જ્યારે આંતરરાષ્ટ્રીય સહકારની વાત આવે ત્યારે આટલા શબ્દોને આપણે ખાસ આપણા આન્સરમાં મેન્શન કરવા જોઈએ. ક્લિયર? તો આબોહવા પરિવર્તનને વૈશ્વિક મંચ ઉપર પણ અત્યારે હંમેશા સ્થાન આપવામાં આવી રહ્યું છે. G20 હોય કે અન્ય કોઈ પણ સમિટ હોય, ત્યાં પણ આ ક્ષેત્રમાં સહકાર માટે પ્રયત્ન થઈ રહ્યા છે. બીજો અગત્યનો આજનો ટોપિક હતો ઝીરો FIR. ફટાફટ એના વિશે એક ઓવરવ્યૂ કરી લઈએ. ઝીરો FIR શબ્દ, પહેલાં તો FIR શું છે? તો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. કોગ્નિઝિબલ ઓફેન્સ જે શબ્દ વપરાય છે, કોગ્નિઝિબલ અને નોન કોગ્નિઝિબલ ઓફેન્સ. તો આવા જ્યારે પણ કોઈ પણ ઓફેન્સ થયો હોય ત્યારે પોલીસને જે પણ માહિતી અરજદાર દ્વારા, ફરિયાદી દ્વારા આપવામાં આવતી હોય એના આધારે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ તૈયાર થતો હોય છે અને ચોક્કસ નંબર આપવામાં આવતો હોય છે. જનરલી એનો ક્રાઇટેરિયા એવો હોય છે કે જે વિસ્તારમાં આ ગુનો બન્યો હોય, નોંધાયો હોય, એ વિસ્તારમાં જે પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય ત્યાં જઈને તમારે FIR કરવી પડે. પણ આ એક કોન્સેપ્ટ એવો છે ઝીરો FIRનો કે જ્યાં તમે કોઈ પણ જગ્યાએ ફરિયાદ નોંધાવી શકો છો. આ ઝીરો FIRનો ખાસ કોન્સેપ્ટ ડેવલપ થવા પાછળનું કારણ હતું મહિલાઓ અને બાળકો સામેના ગંભીર ગુનાઓ, બળાત્કાર, અન્ય રીતે છેડતી અથવા અન્ય કોઈ પણ પ્રકારના શોષણના કિસ્સા, ખાસ કરીને મહિલા અને બાળકોના. એવા કિસ્સામાં એ કોઈપણ જગ્યાએ પોતાની ફરિયાદ નોંધાવી શકે, એમને ફરિયાદ નોંધાવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવું ના પડે, એ ઉદ્દેશથી આ ઝીરો FIRના કોન્સેપ્ટને પ્રચલિત કરવામાં આવ્યો હતો. અને તાજેતરમાં મણિપુરમાં જે હિંસાની ઘટના જોઈ, જેના જઘન્ય વિડીયો આપણે અલગ અલગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી જોયા, તો એ ઘૃણાસ્પદ ઘટનાઓને અટકાવવા માટે ખાસ આ ઝીરો FIRનો કોન્સેપ્ટ ઉપયોગી થઈ શકે છે. તો જેમાં પોલીસ સ્ટેશન ગમે ત્યાં આવેલું હોય, જે તે વિસ્તારની બહાર આવેલું હોય જ્યાં ઘટના બની છે સિવાય, તો પણ એ માહિતી FIR થકી નોંધી લે છે અને એ FIR પછી જે લાગુ પડતું પોલીસ સ્ટેશન હોય એને ટ્રાન્સફર કરવામાં આવતી હોય છે અને ત્યાં પછી આગળની ફર્ધર કાર્યવાહી થઈ શકતી હોય છે. તો મેઇન ઉદ્દેશ આ ઝીરો FIRનો એ જ હતો કે જે ગંભીર ગુનાઓ છે એની તપાસ તાત્કાલિક ધોરણે ચાલુ થઈ શકે અને જે અરજદાર મહિલા, બાળક જેવા વ્યક્તિઓ છે એમને મુશ્કેલીનો સામનો ના કરવો પડે. તો જોઈ લઈએ આખા કોન્સેપ્ટને. ઝીરો FIR શું છે અને કોગ્નિઝિબલ, નોન કોગ્નિઝિબલ ઓફેન્સ શું છે, આ 3-4 મુદ્દા વિશે આપણે ફટાફટ જોઈ લઈશું. તો ઝીરો FIR એ એવી FIR છે કે જે કોઈ પણ પોલીસ સ્ટેશન દ્વારા નોંધવામાં આવી શકે છે. આ પ્રિલિમના પોઈન્ટ ઓફ વ્યૂથી આ કોન્સેપ્ટ IMP કે ઝીરો FIR શું છે? તો કોઈ પણ પોલીસ સ્ટેશન દ્વારા નોંધવામાં આવી શકે છે અધિકાર ક્ષેત્રને ધ્યાનમાં લીધા વિના. એ વાત સૌથી અગત્યની. જ્યારે કોઈ નોંધનીય ગુના અંગે ફરિયાદ મળે છે, કોગ્નિઝિબલ ઓફેન્સ માટે જ્યારે પણ ફરિયાદ મળે ત્યારે આ ઝીરો FIR નોંધાઈ શકાય છે. ઝીરો FIR શબ્દ એટલા માટે જ આવ્યો કે અહીંયા FIR નંબર આપવામાં આવતો નથી. જનરલી તમે જ્યારે પણ FIR દર્જ કરાવો ત્યારે તમને એક ચોક્કસ FIR નંબર જનરેટ થતો હોય, આપવામાં આવતો હોય, પણ આ ઝીરો FIR તરીકે કન્સિડર થાય છે. કેમ કે અહીંયા કોઈ નંબર નોંધ નથી થતી, કેમ કે એ કયા પોલીસ સ્ટેશનની છે એ હાલ ખ્યાલ નથી. એ જે પોલીસ સ્ટેશનની હશે એને ટ્રાન્સફર કરવામાં આવશે અને ત્યાં પછી FIRનો એ નંબર જનરેટ થશે. એટલે ઝીરો FIR એકવાર નોંધાઈ જાય પછી મળે એને જે તે રિલેવન્ટ પોલીસ સ્ટેશનને નવી આ FIR ટ્રાન્સફર કરવામાં આવશે, ત્યાં નવી FIR નોંધાશે અને તપાસ શરૂ થશે. આનો મેઇન ઉદ્દેશ શું છે? કેમ આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી? તો ગંભીર ગુનાનો ભોગ બનેલા, ખાસ કરીને મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશન એમને ભટકવું ના પડે, આમ તેમ ફેરા ના કરવા પડે અને ઝડપથી ફરિયાદ નોંધવામાં મદદ મળી શકે, એ ઉદ્દેશથી ઝીરો FIR લાવવામાં આવી હતી. તો મોસ્ટ IMP કોન્સેપ્ટ ઝીરો FIRનો ખાસ યાદ રાખજો મિત્રો. એનો બેઝિસ શું છે? ક્યારથી આ ઝીરો FIR પર વધારે ફોકસ કરવામાં આવી રહ્યું છે? તો સરકારને કોર્ટ દ્વારા કેટલાક ચુકાદાઓ દ્વારા આ સૂચના આપવામાં આવી હતી. જેમ કે એક લલિતા કુમારી વિરુદ્ધ UP સરકારનો કેસ છે 2014નો, જેમાં સુપ્રીમ કોર્ટે ક્લિયરલી કીધું કે જ્યારે માહિતી કોઈ કોગ્નિઝિબલ ગુનાના
જાહેર કરે છે ત્યારે એફઆઈઆરની નોંધણી ફરજિયાત છે. કોગ્નિઝેબલ ગુનો નોંધાયો હોય એ કિસ્સામાં એફઆઈઆરની નોંધણી ફરજિયાત છે એવું કોર્ટે કીધું. ત્યારબાદ સતવિંદર કૌર વિરુદ્ધ દિલ્હી રાજ્ય 1999નો કેસ છે. એમાં દિલ્હી હાઈકોર્ટે કીધું કે મહિલાઓના કિસ્સામાં જ્યારે પણ આવી એફઆઈઆર નોંધવાની થતી હોય તો જ્યાં પણ આ ઘટના બની છે એ ઘટનાને ધ્યાનમાં લીધા સિવાય કોઈ પણ જગ્યાએથી ફરિયાદ નોંધવાનો મહિલાઓને અધિકાર છે. તો આ પાયો થયો. 0 એફઆઈઆર કેવી રીતે શરૂઆત થઈ આ બે કેસ દ્વારા તમે સમજી શકો છો. ખાસ કરીને કોગ્નિઝેબલ ઓફેન્સમાં અને મહિલાના કિસ્સામાં ક્લિયર ચુકાદા આપેલા છે. એફઆઈઆર બેઝિકલી શું છે? તો કોગ્નિઝેબલ ગુના અંગે માહિતી મળતા પોલીસે તૈયાર કરેલો પ્રથમ લેખિત દસ્તાવેજ છે. તપાસ પ્રક્રિયા તરફનું એ પ્રથમ પગલું ગણાશે અને ત્યારબાદ પોલીસ આગળ તપાસ અને અન્ય કાર્યવાહી કરતી હોય છે. કોગ્નિઝેબલ ગુનાઓમાં એફઆઈઆરની નોંધણી જે છે સીઆરપીસીની કલમ 154(1) હેઠળ પોલીસને એફઆઈઆર નોંધવાની પરમિશન આપે છે. તો કોગ્નિઝેબલ ઓફેન્સના કિસ્સામાં એફઆઈઆર નોંધવી અગત્યની ફરજિયાત. જસ્ટિસ વર્મા કમિટી ન્યૂઝમાં રહી હતી. ખાસ કરીને નિર્ભયા કાંડ થયો એ સમયે જસ્ટિસ વર્મા કમિટીની રચના થઈ હતી. ખાસ ન્યાયની જે પ્રક્રિયા છે બળાત્કાર જેવા ગંભીર કિસ્સાઓમાં એ ઝડપથી બની શકે એ માટે આ કમિટીને ભલામણો સજેસ્ટ કરવામાં આવી હતી. જે ભલામણો આપી હતી એના આધારે આઈપીસીમાં એક કલમ 166 દાખલ કરવામાં આવી હતી. આ 166 શું છે? તો કોગ્નિઝેબલ ગુના સંબંધિત માહિતીનો જે રેકોર્ડ કરવામાં કોઈ જાહેર સેવક એટલે કે પોલીસ અધિકારી નિષ્ફળ જાય છે તો એને સજા પણ થઈ શકે છે. 2 વર્ષ સુધીની જેલ અથવા દંડ એ સજા રૂપે થઈ શકે છે. તો પોલીસ માટે પણ આ વ્યવસ્થાને ફરજિયાત બનાવવામાં આવી છે. ખાસ કરીને જ્યારે મહિલા અને બાળકો સાથે જોડાયેલા ગંભીર કિસ્સામાં ગુનો નોંધવાની બાબત હોય ત્યારે કોગ્નિઝેબલ ગુનાની બાબતમાં ખાસ. લાસ્ટમાં કોગ્નિઝેબલ શબ્દ આપણે વારંવાર સાંભળ્યો. તો આ કોગ્નિઝેબલ ગુનાઓ શું છે? તો કોગ્નિઝેબલ એટલે એવા ગુનાઓ કે જે જઘન્ય અને ગંભીર પ્રકૃતિના હોય. જઘન્ય અથવા ગંભીર પ્રકૃતિના હોય. કોગ્નિઝન્સનો મિનિંગ છે કે કોઈ માનવાનું કારણ હોય કે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે અને તપાસ કરનાર અધિકારીને એવું લાગે કે એની ધરપકડ કરવી જરૂરી છે તો કોર્ટના વોરંટની માંગ કર્યા વિના શંકાસ્પદ વ્યક્તિને કોગ્નિઝન્સમાં લઈ શકે છે, એની ધરપકડ કરી શકે છે. કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે એવું પ્રાઇમા ફેશિયા લાગે એ બાબતે કોઈ એવા એવિડન્સીસ હોય કે જેના આધારે વ્યક્તિને એવું લાગે કે મતલબ કે તપાસ અધિકારીને એવું લાગે કે આ વ્યક્તિ ગુનેગાર હોઈ શકે છે તો એની ધરપકડ એ કરી શકે છે કોર્ટના વોરંટ વગર. પણ શરત પછી એ છે કે ધરપકડ થયાના 24 કલાકની અંદર જે તે અધિકારીએ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ન્યાયિક મેજિસ્ટ્રેટ દ્વારા અટકાયતને બહાલી મેળવવી જોઈએ. એટલે કોર્ટમાં એ વ્યક્તિને રજૂ કરવો પડે અને એની જે અટકાયત થઈ છે એ અંગે કોર્ટની મંજૂરી એને મેળવવી પડે છે. ન્યાયિક મેજિસ્ટ્રેટ એટલે કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની બહાલી 24 કલાકમાં મેળવવાની થાય. કાયદા પંચે કોગ્નિઝેબલ ગુનાઓની વ્યાખ્યા પણ આપી હતી કે કયા ગુનાઓ છે અથવા કેવા પ્રકારના ગુનાઓ છે જેને કોગ્નિઝેબલ ઓફેન્સમાં મૂકી શકાય. જેમાં હત્યા, બળાત્કાર, અપહરણ, ચોરી, દહેજ, મૃત્યુ વગેરે જેવા જે ગંભીર ગુનાઓ છે એમાં એફઆઈઆર નોંધવી ફરજિયાત છે. નોન કોગ્નિઝેબલ ગુનાઓ એટલે એવા ગુનાઓ કે જેમાં પોલીસ વોરંટ વિના આરોપીની ધરપકડ કરી શકતી નથી. આગળના કિસ્સામાં આપણે જોયું કે વોરંટ વગર ધરપકડ કરી શકશે ખરી, પણ 24 કલાકની અંદર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ એને રજૂ કરવો પડશે અને બહાલી મેળવવી પડશે ધરપકડ માટેની. ક્લિયર? બંનેમાં મેઇન બેઝિક ડિફરન્સ આ છે. નોન કોગ્નિઝેબલ ઓફેન્સ હશે તો પોલીસ વોરંટ વિના આરોપીની ધરપકડ કરી શકશે નહીં. કોર્ટની પરવાનગી વિના તપાસ શરૂ કરી શકતી નથી. જે ફ્રોડ થતા હોય છે, ચીટિંગના જે કેસીસ થતા હોય છે, બદનક્ષીના જે કિસ્સાઓ હોય છે, જાહેર ઉપદ્રવ ન્યુસન્સ ફેલાવવામાં આવતું હોય છે, આ બધા ગુનાઓ નોન કોગ્નિઝેબલ ગુનાઓની કેટેગરીમાં આવે છે. તો આ બંને શબ્દ વારંવાર આપણે ન્યૂઝમાં સાંભળતા હોઈએ તો બેઝિક થોડો આઈડિયા ક્લિયર હોવો જોઈએ. કોગ્નિઝેબલ ઓફેન્સ, નોન કોગ્નિઝેબલ ઓફેન્સ કોને ગણી શકાય. ક્લિયર?
તો ઝીરો FIR એક ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો જેમાંથી પ્રશ્ન બની શકે છે. મણિપુરની જે ઘટના બની એના કારણે ટોપિક ચર્ચામાં રહ્યો હતો. રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા GPSCની પ્રિલિમ માટેના ખાસ પુસ્તકો લોન્ચ થયા છે. હાલ ઓનલાઈન ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર તમે મેળવી શકો છો. મેઇન્સ માટે પણ ભારતીય બંધારણ, ભૂગોળ, ઇતિહાસ, કળા અને સંસ્કૃતિ જેવા વિષયો લોન્ચ થયા છે, જે પણ તમે ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર મેળવી શકો છો. તો આજના સેશનને અહીંયા કમ્પ્લીટ કરીએ. પ્રિલિમ મીન્સ બંનેના ઉપયોગી ટોપિક તમારી સાથે શેર કર્યા. વિડીયોને ખાસ લાઇક કરજો, શેર કરજો અને રેગ્યુલરલી મળતા રહીશું. જે પણ તમારા પ્રોબ્લેમ હશે એને સોલ્વ કરતા રહીશું. તો ડેઇલી સેશનમાં મળીશું. બસ 1-2 દિવસ થોડા રેકોર્ડેડ વિડીયો શેર કરી રહ્યા છે, બાકી લાઈવ મળીશું. 2 વે કમ્યુનિકેશનથી તમારા પ્રશ્નોને હું સોલ્વ કરી શકીશ. એ સિવાય પણ તમને જે પણ ડાઉટ હોય કમેન્ટમાં તમે શેર કરી શકો છો. રેકોર્ડિંગમાં પણ એનું જો પણ સોલ્યુશન હશે, જો પોસિબલ હશે તો કમેન્ટમાં શેર કરીશ, નહીં તો નેક્સ્ટ વિડીયોમાં પણ શેર કરીશ. તો તમારા જે પણ પ્રોબ્લેમ હશે આ વિડીયોમાં પણ કમેન્ટમાં શેર કરી શકો છો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.